અરે તું ચિંતા નહીં કર, હું બસ હમણાં જ ઘરેથી નીકળું છું. હા ડેડી અને ડેડી અને રસ્તામાં હા હા ડેડી તમને કહું છું. એક મિનિટ. શું છે? હા શું બૂમ બૂમ કરે છે? સંભળાય છે મને, બેરો નથી. શું કામ પડ્યું છે બોલશો? આ ફોનમાં વાત કરું છું, દેખાતું નથી તને? સામે શું જુએ છે? નજર નીચે કર. પણ ડેડી મને ચોકલેટ ખાવી હતી એટલે મેં તમારે બૂમ પાડી. તો મને શું કામ કહે છે તું? તો ફ્રીજમાં જા ને, એટલે ફ્રીજ ખોલ ને ફ્રીજમાંથી ચોકલેટ લઈ લે ને ખાઈ લે. પણ ફ્રીજમાં ચોકલેટ નથી. તો તારા મમ્મીને કે ને મારો જીવ શું કામ ખાય છે? હા મારે ઓફિસ જવાનો સમય છે ને તું મારી સાથે આવી રીતે માથાકૂટ કરીશ ચોકલેટ માટે થઈને? વાત પણ સરખી રીતે ના કરવા દે. શું થયું? સમજાવ તારી લાડકીને. કઈ ભાન બાન તો છે નહીં, તારી જેમ બુદ્ધિ વગરની છે સાવ. હવે શું કર્યું એને? ફોન પર વાત કરતો હતો તો એક કન્ટિન્યુઅસ મને પપ્પા પપ્પા ડેડી ડેડી શું કામ પડી ગયું તું પૂછે. એટલે તમે ફોનમાં વાત કરતા હોય તો તમને બોલાવી પણ ના શકો. ન જ બોલાવી શકે ને, સીધી વાત છે ગોપી. હા ફોન પર હું વાત કરતો ત્યારે મને ડિસ્ટર્બ કરવાની જરૂર શું છે? બહુ સારું. અચ્છા તું આપણી સામે બસ ગુસ્સો કરતા જ આવડે છે, ક્યારે પ્રેમથી વાત કરતા તો જોયા જ નથી. બેટા, ડેડી જ્યારે ફોન પર વાત કરતા હોય ને તો એમને બોલાવવાના જ નહીં. ખબર નહીં એવી તો શું વાતો હોય છે ફોનમાં કે બધા પર ગુસ્સો જ આવ્યા કરે. મારી સાથે પણ આવું જ વર્તન છે આજકાલ. આ તો રહેશે. તમને લોકોને ન ગમતું હોય તો હું શું કરું? હું આવી રીતે જ વાત કરીશ અને કઈ ખરાબ રીતે વાત નથી કરતો. જે તમને લોકોને કહેવું પડે એ જ કહું છું. આ એવું કરતી હતી તો મારે કહેવું પડ્યું અને ખીજાવવું પડ્યું. ખીજાવવાનું પણ નહીં તમને લોકોને કહે. શાંતિથી પણ વાત કરી શકાય ને, સમજાવી શકાય એને. તું સમજે શાંતિથી, તે સમજે. હા શું નથી સમજી હું? ઘણું બધું નથી સમજતી અને એ પણ તારી જેવું જ કરે છે. બહુ સારું. ઓફિસ નથી જવાનું? ચા નાસ્તો તૈયાર છે. હા ચા નાસ્તો તું કરી લેજે. મારે નથી કરવો, મારે લેટ થાય છે. અરે પણ ચા નાસ્તો કર્યા વગર જશો? હું બહાર કરી લઈશ ને. જઈ શકું હવે? જા. કશો આભાર તમારો. દીવા, તને ના પાડી છે ને બેટા, પપ્પા સાથે કામ સિવાય વાત નહીં કરવાની. એ કામમાં હોય, એમના ઓફિસના ફોન ચાલતા હોય, પછી ગુસ્સો કરે એટલે તું રડવા બેસીશ. પણ મમ્મા મને નથી ખબર શું નહોતી ખબર? કે ડેડી છે ને એ કોઈ સાથે વાત કરે છે. મને લાગ્યું કે ઈ એમનેમ કઈ બોલે છે. ઠીક છે, જે હોય તે. હવે ડેડી સાથે વાત નહીં કરવાની, ઓકે? જે કામ હોય મને કહેવાનું. શું જોઈતું હતું તને? ચોકલેટ. સારું, ચલ આપણે ચોકલેટ લેવા જઈએ. ચલ ચલ. કેટલી વાર છે? પેલા 5 કોલ કરી દીધા છે તોય ઉપાડ્યા નથી. પછી ટ્રાય કરી જોઉં. ડેમ ઇટ. હા, આદિત્યનું છે ને હવે રોજનું આવું થઈ ગયું છે. પછી છે ને મળશે ને તો કંઈક ને કંઈક બહાના બનાવશે કે આમ કામ હતું ને પેલું કામ હતું ને આ હતું ને ટ્રાફિકમાં ફસાઈ ગયો ને. પણ એમ નથી થતું કે ટાઈમ દીધો તો એ ટાઈમે આવી જવાય. પણ કાંઈ વાંધો નહીં, એની વિના કઈ ઓફિસે નહીં જઈ શકું એવું તો નથી જ ને. હું છે ને એકલી ઓફિસ જતી રહીશ અને કાલથી છે ને રોજ એટલે રોજ એકલી જ જઈશ. આદિત્યની રાહ જ નહીં ઊભી રહું. 10 વાર ફોન કાપી નાખ્યો છે, ફોન ઉપર ફોન કર્યા કરશે તો પેલા ભાન ન પડે. સોરી, ફોન કેમ રિસીવ નહોતી કરતી? સ્વીટી, હું તારી સાથે વાત કરી રહ્યો છું અને મેં તને કહ્યું હતું ને કે રસ્તામાં રાહ જોજે, આપણે બંને સાથે આવીશું. રોજ રોજ રાહ જોઉં હે? આ એક વખતનું છે? આ તમારું દર વખતનું છે? રાહ જોજે રાહ જોજે. તમને ખબર જ છે કે આપણો ટાઈમ શું છે મળવાનો, તોય રોજ લેટ થઈ જાય. શું કરું? તું જો ને, હા મતલબમાં ઘરે થોડું લેટ થઈ ગયું. જેવો હું મતલબમાં આવતો જ હતો પણ મને ટોકી દીધો એટલા માટે મારે ચા નાસ્તો પરાને કરવો પડ્યો. હે તો પણ એટલું બધું એમનું જ
જ છે તો પછી ઘરે ને ઘરે રહેવાય. મને છે ને કોલ ઉપર આ બધા ટાઈમિંગ ન અપાય. આજથી છે ને એક વસ્તુ નક્કી કરીએ, તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. તમારે છે ને તમારી રીતના કોલ કરવાના, આ તે કરવાનું બીજાને, અને મને નહીં. તું મારી સાથે આવું કરીશ? મારી સાથે? તમારો નંબર ડિલીટ કરો. અરે સ્વીટી પ્લીઝ, હા આપણે બંને આટલા સારા ફ્રેન્ડ્સ છીએ, એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. હા, અને તને ખબર છે ને કે મને ઓફિસમાં અને બીજા બધા મારા ફ્રેન્ડ સર્કલની અંદર તું જ વધારે મતલબમાં ગમે છે, એટલે આપણા બંનેનું બોન્ડિંગ સારું છે. તો એ બોન્ડિંગને સાચવતા આવડે છે આપશ્રીને? જરાય નથી આવડતું. જ્યારે ઘરની જવાબદારીઓમાંથી ઊંચા થાવ ને ત્યારે અહીંયા મને આવીને મળજો. ત્યાં સુધી છે ને મને બોલાવતાય નહીં, જાઓ અહીંથી. પ્લીઝ સ્વીટી, જો માનું છું કે મારી ભૂલ છે, ચાલ એના માટે તું સજા જે આપે ને એ મને મંજૂર છે. છે ને સજા? કીધું તો ખરા, મને નહીં બોલાવવાની, એ જ સજા છે. ના સ્વીટી, હા એ સજા મને નહીં ચાલે. હા હા, તારી સાથે વાત કર્યા વગર મને મતલબમાં આખો દિવસ ઓફિસમાં પણ નહીં રહી શકું. અને રહી વાત તો કે તું વાત કરે ત્યારે તો મને એમ થાય છે કે હું જીવી રહ્યો છું. ઓ એવું થાય છે? તો પછી આવી બધી ભૂલો કેમ થાય છે? માણસ છું, ભૂલો થાય. તું ભૂલ કરીશ ને ત્યારે હું એકવાર પણ ફરિયાદ નહીં કરું અને તને કંઈ કહીશ પણ નહીં. ઠીક છે? સોરી, કાન પકડું છું. સોરી, તું બહાર જવું છે કઈ? હું તને બહાર ફરવા લઈ જઈશ. બસ આ તું કહે ને ત્યાં આપણે જશું. પણ માફ કરી દે પ્લીઝ યાર. એટલે હું કહું ત્યાં ફરવા લઈ જશો? મને કે હા, એટલે હા લઈ જઈશ. નથી માનું. એમ નથી કહેતો, હું એમ કહું છું કે હા તું કહેશ ત્યાં લઈ જઈશ. પાકું? પાકું. યુ આર સો સ્વીટ. થેન્ક યુ. થેન્ક યુ. હું જાઉં છું, થોડું કામ છે, આવું હમણે. જબરી છે. માની તો ગઈ. આ બધી વસ્તુ મૂકી દીધી, વસ્તુ એ નથી મળતી. આ જ્યારથી મારી દીકરી સાસરે ગઈ છે ને ત્યારથી મારું મગજ બંધ થઈ ગયું છે. આ દીકરી હતી ને તો એટલું સરસ વ્યવસ્થિત મૂકતી હતી ને, મને કાંઈ યાદ નથી રહેતું મૂકેલું મારું. મને એમ લાગે છે મારે દીકરીને જ ફોન કરવો પડશે. પાછી ફોન રિસીવ પણ નહીં કરે. હલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છો? હું તો મજામાં છું. તું શું કરતી હતી? કાંઈ નહીં, બસ આ સુવડાવી દીવાને. સારું. સૂઈ ગઈ દીકરી? હા, અત્યારે જ સૂતી. ઘરે બધા મજામાં છે ને? બધા મજામાં છે. પણ હું શું કહું છું કે તું વસ્તુ જ્યારે મૂકે છે અહીંયા રહેવા આવે ત્યારે ક્યાં મૂકી દે છે? મને કાંઈ વસ્તુ નથી મળતી. હવે શું ખોવાયું? ખબર નહીં. અમારે એક ડ્રેસનો દુપટ્ટો ક્યાંક ખોવાઈ ગયો છે. આ સાડી મને ગમતી નથી તો હું ડ્રેસ પહેરવાનું વિચારતી હતી. મમ્મી, બધું ત્યાં જ મૂક્યું હોય સંભાળીને. આ તમારું ધ્યાન નથી હોતું ઘરમાં, અને હું જ્યારે આવું ત્યારે જ બધું ખોવાઈ જાય. તમે પણ છો ને. હા ઠીક છે, બીજું તો કંઈ કામ નથી ને? બીજું કાંઈ કામ નહોતું, પણ એ તો દુપટ્ટાનું બહાનું હતું. હું શું કહું છું કે આ દીવાને તું ખીજાતી તો નથી ને? કાંઈ પણ ભૂલ કરે તો? ના મમ્મી, હું શું કામ દીવાને ખીજાવું? ભગવાને આટલી સારી દીકરી આપી છે, ખીજાવા માટે થોડી આપી છે. હા, ખીજાશે ને તો હું રાતોરાત દીવાને છે ને અહીંયા બોલાવી લઈશ. અરે હું શું કામ મારી દીકરીને ત્યાં મોકલું મમ્મી? તમને ખબર છે ને, તમને મારા વિના નથી ચાલતું, તો મને મારી દીવા વિના કઈ રીતે ચાલે? તો પછી એક કામ કર ને, દીવા અને તને બંનેને બોલાવી લઉં તો? હા, આદિત્યને વાત કરીશ. હા. કહીશ કે થોડા દિવસ ત્યાં રોકાવા માટે મોકલે. સારું, એ તો ભૂલાઈ જ ગયું. આદિત્ય કુમાર કેમ છે? મજામાં ને? સારું છે એમને. હું શું કહું છું કે આદિત્ય કુમાર તને કાંઈ બોલતા તો નથી ને? ના મમ્મી, મને કાંઈ બોલી પણ દે ને તો મને કોઈ ટેન્શન નથી, પણ દીવા સામે ગમે તે રીતે વાત કરે છે ને એ મને સહન નથી થતું. ખબર નહીં આજકાલ એવા કામમાં પડેલા છે ને ઓફિસના કે સમયનું નક્કી જ નથી રહેતું. ક્યારે ઘરે આવવું, ક્યારે જવું, મન ફાવે ત્યારે સમય જોયા વગર આવે છે અને જાય છે. બેટા ગોપી, એ તો એવું જ હોય ને. આ પુરુષો બહારના કામ ધંધામાં વળગે ને પછી એને કંઈ સમયનું ભાન ન હોય. પણ એનો મતલબ એવો તો નથી ને કે તું કુમાર ઉપર ગુસ્સે થાય અને નારાજ થઈ જાય? ના મમ્મી, હું ક્યાં એમનાથી નારાજ થાઉં છું? નારાજ થઈને કામ પણ શું છે? મને સમય નથી આપતા એનું કોઈ દુઃખ નથી, પણ દીવા, એને તો થોડોક સમય આપવો જોઈએ ને. એને પણ તો એના પપ્પાનો પ્રેમ જોતો હોય.
જાણું છું ગોપી કે આદિત્ય કુમારને દીવાને સમય આપવો જોઈએ, પણ હજી ઢીંગલી નાની છે તો જ્યાં સુધી કમાઈ લઈને ત્યાં સુધી વાંધો નહીં. આ હમણાં તારી દીકરી મોટી થઈ જશે, આ લગ્ન આવીને ઊભા રહેશે તો પછી ભેગું તો કરવું પડે ને પૈસા. સાચી વાત છે. ઠીક છે મમ્મી, આવીશું. આદિત્ય સાથે વાત કરીશ કે મને ત્યાં રોકાવા મોકલે. સારું દીકરા. સાંભળ, પાછી આદિત્ય કુમાર પર ગુસ્સે ન થતી અને નારાજ પણ નહીં. હા મમ્મી. હા જય બેટા, શ્રી ફોન કૃષ્ણ. મૂકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના ના, હું અહીંયા આવી બેસી ગઈ તોય તે નજર તો હજી પીસી માં જ છે. તો આવી મારું ધ્યાન જ હતું. હા? આ વાત કરવા માટે આવી છે. લે તો એમ નહીં આવું. સારું કર્યું તને સમય મળી ગયો. હું બોલાવવાનો જ હતો તને ફોન કરીને કે આવને થોડી વાર કંપની આપ બેસ મારી સાથે ગપ્પા માર થોડાક, તો મને મજા આવે કામ કરવાની. પણ ગપ્પા મારવા નથી આવ્યો ને, કામ છે ને એટલે આવી છું. અને કામ? અહીંયા ઓફિસમાં હું કામથી જ આવું છું, એટલે નકરા હું કામ જ કરીશ, ખબર છે ને? હા, હશે શું કામ? ફિરકી લે છે મારી ના હવે તો એ તો એમ જ, હવે મસ્તી ન કરાય. કરાય. મેં ક્યાં ના પાડી છે કોઈ દિવસ તને? હા, તને જેટલી પણ મસ્તી કરવી હોય તું કરી શકે છે મારી સાથે. તો કરી તો હમણાં કે ફિરકી લે છે મારી. અરે તું હસી એટલે મને થયું કે સાલું કઈ મારાથી લોચો લાગી ગયો. લોચો જ છે જીવનમાં તમારા. હા, મારા જીવનમાં લોચો? એક સાઈડ પત્ની, એક સાઈડ. આ બસ બસ હવે એ ચાલુ નહીં કરતી હા તું, અને એને યાદ ન કરતો વધારે સારું. હા તો નહીં લઉં, પણ એની માટે તમારે મારી એક વાત માનવી પડશે. બોલો, માનશો? કઈ વાત? માનશો કે નહીં કયો ને હા કે ના? હા પાડતા પહેલા મને ડર લાગે છે. પહેલા તું મને કહી દે કે વાત શું છે, પછી ખબર પડે કે હા પાડું કે ના પાડું. મારાથી હવે ડર લાગવા માંડ્યો છે. આમાં શું આમને મારે કેવું? અરે એવી વાત નથી સ્વીટી, તું આમ ઉદાસ નહીં થા. તને છે ને મને આ તું ઉદાસ થાય મને બિલકુલ ગમે નહીં. હા હા, તું હંમેશા હસતી રહે ને એમાં સારી લાગે છે. હા તો છે ને, આવી રીતના જ મોઢું રાખીને હા પાડજો ને. હા ચાલ. હું શું કહું છું, કેટલો ટાઈમ થઈ ગયો આપણે ડિનર માટે ગયા છીએ? હે, ગયા છીએ? નથી ગયા, પણ મોઢું હસતું એમ કીધું તું ને. ગયા વીકમાં તો ગયા હતા. ગયો વીક? કેટલો ટાઈમ થયો? એક વીક. એક વીકમાં કેટલા દિવસ આવે? 7. અને એની ઉપર થઈ ગયા છે અત્યારે, હો ને? એટલે વીક પતી ગયું છે. આજે તમે મને ડિનર માટે લઈ જશો, એ ફાઇનલ છે, રાઈટ? આજે એક તો આ બધું કામ છે ને ઉપરથી બીજું પણ ઘરનું મને. ઘરનું આવ્યું ને? ઘરનું આ ઘરની બાબત આવે ને એમાં જ મારું બધું કામ અટકે છે. ના, જાઓ તમારી ધર્મપત્ની પાસે જાઓ, એને લઈ જાઓ, એને ડિનર કરાવો. સ્વીટી જો, અરે એમની કર પ્લીઝ. જો મેં ના નથી પાડી, ના ક્યાં હું બોલ્યો જ છું. હું કીધું તો આ હું હતું, ઘરનું થોડું કામ છે ને આ છે ને. હું તો ખાલી કહેતો હતો, બાકી એવું કઈ નથી. આ જો આપણે જશું ને, આજે વિચારતો હતો કે કઈ જગ્યાએ જવું. એટલે આજે જ જશું ને? હા ગાડી, એમાં શું થઈ ગયું? હા, આજે જ જઈશું. બસ ખુશ? અરે બહુ જ, મને ખબર હતી ને તમે છે ને એમ તો એક કામ માટે ના ના પાડો, પણ આ તમને પૂછી લેવું સારું. નહીતર તમને શું થાય કે જો આ સ્વીટી એનો વિચાર મારી ઉપર થોપી દીધો. ના ના ના, એમાં શું છે, હક છે તારો. આટલું તો તું મને કહી શકે ને, અને મને સામેથી કહે ને વધારે ગમે છે. તો બસ આમ મોઢું હસતું જ રાખજો ને. અને હવે છે ને હું ફટાફટ મારું કામ પતાવી દઉં. આજે આપણે બે અહીંથી વહેલા નીકળી જશું. હા તો હું વાત કરી લઈશ. કોને? એને ખબર હતી. એની પરમિશન લેવી પડે તમારે, કેમ કે મારી હારે આવવું હોય એટલે તમારી ધર્મપત્નીની પરમિશન તો લેવી જ પડે. અરે એને નહીં, હવે સર સાથે વાત કરી લઈશ કે અમને લોકોને મારે વહેલા જવાનું છે. તું પણ કઈ બહાનું બનાવીને વાત કરી લેજે, આપણે બંને હવે વહેલા નીકળી જશું. મેં તો ક્યાર નહીં કરી લીધી. શું વાત કરે છે? તો ખરેખર? ચાલાક છું ને, મને ખબર હોય ને. ઠીક છે, સારું ચલો હવે હું જાઉં. હા ચાલ, બાય. વાવ, છા કીધું તો છાવાનું કહી દીધું. સાંજે નિરાતે બેસીને વાત કરશું ને આપણે બંને. હા મમ્મી મને ડેડી કોઈ દિવસ ફરવા નથી લઈ ગયા. પ્લીઝ મને ફરવા લઈ જાઓ ને તમે અને ડેડી ગાર્ડનમાં. બેટા તને યાદ છે તું અને હું
નાનીના ઘરે ગયા હતા ત્યારે પણ તો ડેડી આપણને મૂકવા માટે આવ્યા જ હતા ને. એ ફરવાનું થોડું કહેવાય. મારી ફ્રેન્ડ રોજ જાય છે પાર્કમાં. હા હા બેટા, તો પછી મમ્મા અને દીવા બંને જશે ગાર્ડનમાં. ઓકે નહીં, પપ્પાની સાથે. બેટા, તને ખબર છે ને કે ડેડીને અત્યારે ઓફિસમાં વધારે કામ હોય છે. હજુ તો જો કેટલા વાગી ગયા છે પણ ડેડી ઘરે જ નથી આવ્યા. ડેડી આવશે પછી જમશે ને એટલે હું એમને વાત કરીશ કે દીવાને બહાર ફરવા જવું છે. ડેડી જ્યારે ફ્રી હશે ત્યારે ફરવા પણ જશું. ફ્રી નહીં, આજે આજે આજે. બેટા, આજે મમ્મા લઈ જશે, ડેડી પછી ક્યારેક લઈ જશે. ઓકે ઓકે, સ્માઈલ સ્માઈલ. ડેડી સાથે. તમે તો ચાલો ને ડેડી. બેટા, ડેડી છે ને હજુ ઘરે પણ નથી આવ્યા. એ જ્યારે ઘરે આવશે ને તો હું ડેડીને વાત કરીશ કે જ્યારે સન્ડે આવે ને ત્યારે દીવાને પાર્કમાં પણ લઈ જવાની છે અને અહીંયા. સન્ડે નહીં, આજે આજે આજે. ઓકે, આજે મમ્મા દીવાને ફરવા લઈ જ જશે. મમ્મા નહીં, ડેડી. હા, ઓકે, હું ડેડીને કોલ કરું છું. ડેડી માની જાય તો અત્યારે જ એમને બોલાવી લઉં છું. પછી મમ્મા, ડેડી અને દીવા સાથે જશે. ઓકે, ચાલ, ગુડ ગર્લ. આદિ, હા કઈ જગ્યાએ જવાનું છે? કેટલું દૂર છે યાર. હા બે મને પણ ખબર જ છે કે દૂર છે. અહીંયા રાખો. કેમ અહીંયા કેમ? હા, એક મિનિટ. હા, અહીંયા શું કામ મૂકી રખાવી છે? શું કામ ઊભી રખાવી છે? હવે મને એક આઈડિયા આવ્યો છે. આઈડિયા? હા, કેવો આઈડિયા? જો હા, મારા ઘરે કોઈ નથી, તને ખબર જ છે ને. હા તો શું તો હવે આપણે ડિનર કરવા જવું છે તો ડિનર કરવા જઈએ ત્યાં તો કેટલું બધું પબ્લિક હશે. આઈ મીન પબ્લિસિટીમાં જવું પડશે ને. એના કરતાં હું શું વોટ ઇઝ ધીસ? આ કેવા રિએક્શન હતા? અરે રિએક્શન એટલા માટે આપતો હતો કે જો મને થયું કે તું જે કહેવા માંગે છે હું સમજી ગયો છું. તારી ઈચ્છા એવી છે કે આપણે બંને અત્યારે ઘરે જઈએ, સાથે ત્યાં જ આપણે બહારથી કંઈ મગાવી લઈશું અને સાથે ડિનર કરીશું. શું કામ એ ના ખબર પડી ને? કેમ કે ત્યાં આપણે બે એકલા હશું. આપણને છે ને શાંતિવાળી પ્લેસ મળશે. સ્વીટી પ્લીઝ યાર સમજ. મને ઘરે આવવામાં કંઈ વાંધો નથી, તને ના પાડવામાં પણ કંઈ વાંધો નથી. વોટ? ના પાડવામાં કંઈ વાંધો નથી એટલે મારે કહેવાનો કે હા પાડવામાં મને કંઈ વાંધો નથી. હા પાડી શકતો હતો પણ આપણે બંને પ્લાન શું બનાવ્યો હતો કે બહાર ડિનર કરીશું, તો પછી બહાર જ જઈએ ને. તો અત્યારે પ્લાન મેં ચેન્જ કર્યો. હા, અત્યારે મેં પ્લાન ચેન્જ કરી નાખ્યો ને એવું વિચાર્યું કે ભાઈ શાંતિ મળે છે તો આપણે બંને ત્યાં જઈએ. તને હવે એમાં કઈ પ્રોબ્લેમ છે? છે પ્રોબ્લેમ. વોટ? મારી પત્ની. હા, સૌથી મોટો પ્રોબ્લેમ તો એ જ છે. એકવાર એ મારા ઘરમાંથી જતી રહે ને પછી મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આ દર વખતે તારી પત્ની વચ્ચે આવી જાય ને દર વખતે તું એમ કે જતી રહે. હવે કેટલી વખત હોય પછી દર વખતે હું આ બધું સહન કર્યા કરું? પછી મતલબમાં આપણે એવી રીતે પર્સનલી મળીએ તો કોઈ ઇશ્યુ નથી મને. સમજ અત્યારે હું ડિનર માટે થઈને તારી સાથે પબ્લિક પ્લેસમાં આવી શકું પણ હા ઘરે થોડુંક વધારે થઈ જશે. અચ્છા, ઓકે. એટલે તારી પત્ની માટે થઈને તું મારી સાથે આમ કરીશ, ઈ પાકું? અને તારી પત્ની તો ક્યારેય જશે વળી? ઈ કઈ થોડી નક્કી છે. જશે ને? ક્યારે? હું એવું કરીશ, એની સાથે ઝઘડો કરીશ, એને ખીજાઈશ અને ગમે તેમ કરીને જલ્દી મતલબમાં મારા ઘરમાંથી એને કાઢી મૂકીશ. પછી તારે પણ ટેન્શન નહીં, મારે પણ ટેન્શન નહીં. હા, અને તમારી છોકરી, પ્રિય છોકરી ક્યાં જશે? એ લેતી જશે ને સાથે, બીજું શું હોય. જો આદિ, લાસ્ટ ટાઈમ જવા દઉં છું કેમ કે પછી દર વખતે મને છે ને ના સાંભળવાની આદત નથી. કોક મને ના કીધા કરે ને તો મારો છે ને મગજ હલી જાય, તમને ખબર છે ને. સોરી સ્વીટી. હા ચાલ બેસ, આપણે જઈએ પહેલા બહાર. મને હવે જમવું નથી, મને ઘરે ઉતારી દે પ્લીઝ પ્લીઝ. હવે આવા મોટા કરીને બોલીશ તો હા જ પાડીશ ને. તને બહુ મને છે ને મનાવતા આવડે કા. ચલ ગાડી તો શરૂ કર. હા સોરી. કેટલા વાગી ગયા અને આ છે કે હજુ ફોન પણ નથી ઉપાડતા. હવે તો શું કામમાં પડ્યા હશે? શું ફોન કર્યા કરે છે? હા આવી ગયો છું. અરે તો ફોન તો ઉચકાય ને, ક્યારની ફોન કરું છું હું તમને. રસ્તામાં જતો આવતો જતો તો પછી શું ફોન રિસીવ કરવાનો? પણ રસ્તામાંથી જ કે મંગાવવું હોય તો
શું મંગાવવું હતું? મંગાવવું નહોતું, પણ મંગાવવું હોય તો. હા તો મંગાવવું નહોતું ને. આદિત્ય, કેટલા વાગ્યા છે? આજકાલ તમે એટલા મોડા આવો છો ને ઘરે. છોકરી તમારી રાહ જોઈ જોઈને સૂઈ જાય છે, ત્યાં સુધી તમે બસ બહાર જ હોય છો. સારું કહેવાય ને, સૂઈ ગઈ ને. હા, એમ પણ છોકરાઓ વહેલા સૂઈ જાય વધારે સારું કહેવાય. હા, પણ એને આજે ફરવા જવું હતું. મારી પાસે રોતી હતી કે મને પપ્પા સાથે બહાર ફરવા જવું છે, પાર્કમાં જવું છે. કોઈ મોટી માંગ તો નથી કરી લીધી ને એણે. ટાઈમ નથી મારી પાસે એવો. તો કાઢો. તમે સન્ડે હોય ને ત્યારે પણ બહાર જતા રહો છો. આવા તો કયા કામમાં ફસાયેલા છો આજકાલ, મને કંઈ સમજ જ નથી પડતી. ફસાયેલો કહેવા શું માંગે તું? હા, અરે એવું તો શું કામ હોય છે આદિત્ય ઓફિસમાં કે તમે 8 વાગ્યા સુધી ઘરે ના આવો? બહાર ગયો હતો. હા, પણ ક્યાં બહાર? ડિનરમાં ગયો હતો. ડિનરમાં? હા. એટલે તમે ઘરે નથી જમવાના? નહીં, અરે શું નહીં? હું કહેતા ભૂલી ગયો હતો, પણ હવે કહી દીધું ને. હવે કહી દીધું ને એટલે હું ક્યારની ભૂખી છું, રાહ જોઉં છું તમારી. તમે આવો પછી જ. આદિત્ય, હા બોલ. આટલા તો શું ફોનમાં વ્યસ્ત છો કે હું બોલું છું એ પણ સાંભળવામાં રસ નથી? એવું કંઈ નથી. હા છે ને, અરે ક્લાયન્ટને મેં મેસેજ કર્યો હતો કે તમારી ફાઇલ કાલે મને આપી જજો, તો એણે મને જે રીતના જવાબ આપ્યો ને એના ઉપરથી મને હસવું આવ્યું. પણ આદિત્ય, આખો દિવસ તો ઓફિસમાં ક્લાયન્ટ સાથે જ હોય છો ને, તો ઘરે આવ્યા પછી તો થોડો સમય અમને પણ હું આપો. પણ એ જ કહેવા માંગુ છું કે મને ઘરે આવ્યા પછી શાંતિથી બેસવા તો દો, પાણીનું તો પૂછો. હે કંઈ ના પૂછવું અને બસ ચાલુ થઈ ગયા તમે તો આખા દિવસની ભડાસ કાઢવા માટે. હા, એ જ તો. તમે તો ઓફિસમાં તમારા બોસ પર, તમારા ક્લાયન્ટ પર, સ્ટાફ પર, ગમે એના પર ભડાસ કાઢી શકો ને. અમારે ક્યાં જવાનું? હું અને દીવા બસ આખો દિવસ એકબીજાને જોઈને બેસી રહીએ છીએ. આ બધું કોના માટે કરું છું? તમારા માટે જ તો કરું છું. બાકી મારે આટલી મહેનત કરવાની જરૂર શું છે? તમે કહેતા હો તો કાલથી ઘરે બેસી જાઓ, તારી સામે જ બેસી રહીશ 24 કલાક માટે. હા, આ ઘર તું ચલાવી લેજે અને હું રૂપિયા માંગુ ને એટલે તું આપ્યા કરજે. આપીશ? સમજુ છું આદિત્ય કે તમે કામ પર જાઓ છો. મારી વાત ખાલી એટલી છે કે થોડો ઘણો સમય દીવા માટે કાઢો ને. એ આખો દિવસ ડેડી ડેડી કરતી હોય છે. તમે ઓફિસ જાઓ ને એટલે પાછળ પાછળ દોડતી આવે કે ડેડી ગયા, પહોંચ્યા, મારી સામે જોયું, મને બાઈ કીધું, અને તમે એને સરખી રીતે જવાબ આપવા પણ ફ્રી નથી. સમય નથી તો ક્યાંથી લાવું સમય? હા, સમય બચતો નથી. મારે પણ સમય આપવો જ છે. તમને બધાને સમય આપવો છે, દીવાને પણ આપવો છે, તને પણ આપવો છે, પણ સમય નથી મારી પાસે. સમય છે ને કાઢવો પડે છે, મળતો નથી. હવે તું શીખવાડીશ મને? હા, એટલા માટે કેમ કે તમને ભાન હોવું જોઈએ કે હવે આપણા બંનેની વચ્ચે એક દીવા પણ છે કે જેને તમારે થોડો સમય આપવો જ પડે. જેને તું સાચવી શકે એમ છે, જેને તું બધો પ્રેમ પણ આપી શકે એમ છે, અને એને કંઈ જવું હોય તો તું એને લઈ જઈ પણ શકે છે. તું કેમ ના લઈ ગઈ બહાર? એને જવું જ હતું તો તારે લઈ જવાય ને. આદિત્ય, એની એવી માંગ હતી કે ડેડી સાથે જોઈએ છે. મારી સાથે તો આખો દિવસ રહે છે ને, તમારી જ સાથે એને સમય નથી મળતો. હા, સાવ ખોટી વાત છે તારી. એણે જીદ ના કરી હોય, તે શીખવાડ્યું હોય કે ડેડીને કહેજે કે મારે તમારી સાથે જવું હતું. તું આ આખા દિવસ ઘરમાં એકલી રહે છે ને આવું બધું શીખવાડતી હશે. છોકરાઓ પાસે પણ તું આવી અપેક્ષાઓ રાખે છે. હા, આ મને તારા ઉપર આટલો ભરોસો હતો કે તું હંમેશા મારું સારું વિચારતી હશ, પણ નહીં, તું દીવાને પણ આવું શીખવાડે છે. જે જીદ કરે અને તું મતલબ આ મારી જીદ કરે અને એ મારે પૂરી કરવાની. આદિત્ય, મને તમારી પાસે સમય જોઈએ ને તો રાતના તમે હોય જ છો. હું તમારી સાથે 2 ઘડી તો વાત કરી જ શકું છું. વાત બાળકની છે. ચલો છોડો, તમે તો જમીને જ આવ્યા છો. તમારા વિના જમવું મને નહીં ફાવે. સૂઈ જઈએ? હું સૂઈ જઈશ હમણાં. ઠીક છે, જલ્દી આવજો. સવારે તમારે વહેલું ઉઠવાનું છે. હા. જો તો રાતના કેટલા વાગી ગયા છે. ખબર છે એમને કે આટલા ટાઈમે રોજ કોલ કરી જ દેવાનો હોય, પણ નહીં, હવે મારે જ કોલ કરવો પડશે. લ્યો, મહાશય હવે ફોન એ નહીં ઉપાડે, ફટાફટ રીંગો જાયા કરશે, જાયા કરશે. કેનો અત્યારે ફોન?
અત્યારે ઓફિસથી ફોન હશે? કંઈક તો પ્રોબ્લેમ ચાલે છે જેમને, મને કહી નથી શકતા. એટલે જ એમનો મગજ પણ આટલો ચીડિયો સ્વભાવ અને ગુસ્સાવાળો થઈ ગયો છે. મારે જોવું જ પડશે કે અત્યારે કોનો ફોન આવ્યો છે. હા સ્વીટી, બોલ. શું હેલો હેલો કરો છો? હા, કેટલા વાગી ગયા એ ખબર છે? રોજ આટલા વાગે ફોન કરો છો. આજે છે ને સરસ ઊંઘ આવી ગઈ લાગે છે. પત્નીની બાજુમાં ખુશીને હુઈ ગયો લાગો છો. કેવી વાત કરે છે તું? હા હા, મને ઊંઘ નહોતી આવી. ખાલી રાહ જોતો હતો કે ગોપીને ક્યારે સૂવે એટલે તને ફોન કરું. એટલે અમારે રાત જોવાની નકરી તમારી હે? તમારી રાહે અમારે જાગ્યા કરવાનું? જો તારીથી છે ને આ બધું નો થતું હોય ને તો રહેવા દેજો ને. અરે પણ તું ખીજાય છે શું કામ આટલું? હા હા, ફોન તારો ઉપાડ્યો તો ખરા, મેં રિસીવ તો કર્યો ફોન. તો રિસીવ કર્યો તો ઉપકાર નથી કર્યો. મને છે ને પાક્કી ખબર છે, આ પત્નીથી ડરપોક એકદમ ફટ્ટો પટરી છો. પત્નીના પલ્લુમાં બંધાઈ રહેવા વાળો પતિ છો તું. હલો હલો. અરે લે બોલો. ફોન કટ કરી નાખ્યો. એટલો ડરપોક છે ને આ, એની બાયડીથી એટલું બધું ડર લાગે છે તો પછી મારે યાર બોલવું શું કામ જોઈએ? કાંઈ વાંધો નહીં બેટા, અત્યારે તો નહીં, પણ કાલ સવારે ઓફિસમાં તો મળશો જ ને. કાલે જોઈ લઈશ તમને તો. ક્લાયન્ટ રાતના પણ સૂતા નથી. ટાઈમ. હું ફોન જ સ્વિચ ઓફ કરી દઉં છું. હા? ના ના, આ લોકો સાથે વાત અત્યારે કરવાની જરૂર જ નથી. અરે વાંધો તું નહીં, અહીંયા શું કામ આવી? તું તો સૂઈ ગઈ હતી ને? વાત કરી લો, મને કંઈ વાંધો નથી. આ તો મને થયું કે તમારે ઓફિસનું કંઈ ટેન્શન છે કે શું? કેમ આટલા વાગે ફોન આવ્યો? એવું જ છે. એવું આ એટલે જો ને, હા હા એવું જ છે. આ જો ને સર, મને વધારે કામ સોંપી દે છે અને મારાથી કામ પૂરું નથી થતું એટલા માટે આ બધા ક્લાયન્ટને નંબર પણ મારા જ આપી દે છે. ખબર નહીં મેં સરનું શું બગાડ્યું હશે. બહુ તકલીફ છે, મારા ઉપર અત્યાચાર થાય છે ઓફિસની અંદર. અત્યાચાર થાય છે મતલબ? ના એવું હોય તો નોકરી બદલી દો ને. આવી ટેન્શન વાળી નોકરી શું કામ ને કરવાની? ના ના ના, નોકરી બદલવાની જરૂર નથી. નોકરી બદલીશ તો પછી હું શું કરીશ? હા, શું કરશો એટલે બીજી નોકરી કરશો? બીજી નોકરી મળવી અને મેળવવી અત્યારે આવા સમયમાં બહુ અઘરું છે. નોકરી તો કદાચ પણ મળી જાય પણ સેલેરી મતલબ બધું જોવું પડે ને. આદિત્ય, સમજ ગોપી જો ઓછો પગાર હશે ને તો હું ઓછામાં ચલવી લઈશ, પણ આવી રીતે રાતભર તમે હેરાન થાવ. હું ઘણા દિવસથી જોઉં છું તમે રાતના સૂતા નથી. હું સૂઈ જાઉં પછી જતા રહો. તમારા બધા માટે થઈને. હા, મારા બધા માટે થઈને? આ આખા ઘરનું પૂરું કરવાનું કે નહીં? તું અને દીવા બંને મને શાંતિથી રહેવા તો દેતા નથી. કઈ ને કઈ આ વીકેન્ડની અંદર તમારે બહાર જવું હોય છે, ફરવા જવું હોય છે, બહાર જમવા જવું હોય છે. નહીં જઈએ બસ. તમે કેવી વાત કરો છો? આ તમારી આવી સ્થિતિ હોય તો અમે સમજીએ જ ને. અને આ તમારો સ્વભાવ છે ને એ પણ એટલે જ એકદમ. મેં નક્કી કર્યું છે હવે કે હવે હું ઓવરટાઈમ કરીશ. આ ઘરે આવીને ફોન પર કોઈ સાથે વાત કરવી એના કરતાં સારું છે કે ઓફિસ પર જ રહી જઈશ. હા, આદિત્ય, ડે ઓવર નાઇટ કામ કરીશ. નથી જરૂર એવું કામ કરવાની. અને દીવાને તમારો થોડોક સમય જોઈએ છે, થોડોક તમારો સહયોગ જોઈએ છે. એ એકલી એકલી ભણતી હોય એના કરતાં તમે એને ભણાવો તો કેટલું સારું. અને તમે એના બદલે જે ઓવરટાઈમ કરવાનું કહો છો. તું આવી રીતે પાછળ આવીને મતલબમાં જુએ છે કે હું કોની સાથે વાત કરું છું. શંકા કરતી નહોતી ને મારા પર? આદિત્ય, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. હું શું કામ શંકા કરું? અરે હું તો જોતી હતી કે તમે કયા ટેન્શનમાં છો. કેટલા દિવસથી તમે ચિંતામાં રહો છો મને ખબર પડે છે. હા ગોપી, તમારો આ ગુસ્સાવાળો સ્વભાવ, ચીડિયાપણું, આ બધું એમને એમ નથી. હું સમજી શકું છું, થેન્ક યુ. પણ હવે આ મારે તો રોજનું થયું. હા, એટલે મને એટલો બધો પ્રોબ્લેમ નથી. તું આટલી બધી દુઃખી નહીં થા. શાંતિથી હળવી થઈ જાય. જીવને આદિત્ય, મૂંઝાવ નહીં આમ. હા, શું કામ દુઃખી ન થાવ? તમે મારા પતિ છો. તમારું દુઃખ એ મારું દુઃખ છે. જો તમે કઈ ચિંતામાં હોય ઓફિસમાં કે કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ મારો પણ છે. પ્રોબ્લેમ કહીશ તો તું વધારે દુઃખી થઈશ. એના કરતાં સારું છે કે તું મારા બધા પ્રોબ્લેમ ન જાણે. શું હજુ કઈ પ્રોબ્લેમ છે? ના ના ના, કઈ નથી. હવે તું સૂઈ જા, હું પણ સૂઈ જાઉં આરામથી. હા, ચલો, પણ હું હું આવું એકલી છું ને, તું નથી જા. જવાની. ચલો અરે સાથે. પણ કયો ને મેં તમને. કઈ ચલો. દીવા, તારા માટે પૌવા બટેકા બનાવ્યા છે, તું ખાઈશ ને? હા,
ગોપી, હું ઓફિસ જાઉં છું. બેસો, હું ચા આપી દઉં. હા. અને આદિત્ય, મમ્મીનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે બહુ દિવસો થઈ ગયા છે, હું ઘરે ગઈ જ નથી. તો હું અને દીવા 2-3 દિવસ માટે જઈ આવીએ. જઈ આવો ને. 2-3 દિવસ માટે શું કામ? અઠવાડિયા માટે જઈ આવો ને. પૂછવાનું હોય એમાં? હા, જઈ આવો બેટા. હા. ના ના, અઠવાડિયું નથી રોકાવું, 2-3 દિવસ જ જવું છે. હા, 2-3 દિવસમાં તો દીવા ડેડી કરવા મળશે. એટલા દિવસ પણ રોકાય તો સારું. નહીં હું નહીં કરું daddy. પાક્કું? ઓકે. જોયું, એને પણ કહી દીધું, એ નહીં કરે. એટલે અઠવાડિયું જ રોકા છે. વધારે રોકાવું તો પણ ના નથી મારી. એમ પણ આપણે એકવાર જઈએ ને તો બરાબર રોકાઈને અવાય. આ શું આવું જવું કરવું? હા? સારું થયું કે તમે હા પાડી. હા. આપણે બધા ખુશ કેમ છો? ઓફિસમાં બધું ઠીક થઈ ગયું કે શું? ખુશ? અરે ના, હા એમ ઠીક છે. મતલબમાં હવે મને કામ ઓછું આપવાના છે. એ લોકો સમજી ગયા છે. હા, તું એક કામ કર, ચા પણ રહેવા દે. તમે લોકો નીકળો. હા, ના ના, ચા તો થઈ ગઈ છે. હું તમને ચા નાસ્તો કરાવીને પછી જઈશ અને બપોરની રસોઈ પણ કરીને જઈશ. Daddy, તમે અમારે મૂકવા આવશો ને? મૂકો? ક્યાં બેટા? મામા ના ઘરે. હા, ના ના, હવે મારે શું મૂકવા આવવાનું એમાં? હા, તું શું કામ દોડી થાય છે? આદિત્ય, Please મૂકવા આવો. જીત નહીં કર ખોટી. મારે કામ છે, ઓફિસે જવાનું છે, લેટ થાય છે મારે. તમને લોકોને મૂકવા આવીશ તો પછી ઓફિસે ક્યારે પહોંચીશ? નહીં daddy, મૂકવા આવો. હા બેટા, ડેડી મૂકવા માટે આવશે. અરે શું તું હા પાડે છે? હા, એ કહે છે એમ તું પણ કહે છે કે હું મૂકવા આવીશ? બિલકુલ નહીં આવું. હા, તમને લોકોને મૂકવા માટે આવીશ તો વિચાર કર કે ઓફિસે કેટલો લેટ પહોંચીશ. એક તો બાણ કરીને બધું બરાબર થયું છે, હજી તું એવું વિચારે છે કે મને લોકો આજે જ તે ખીજાય, હા, મારા ઉપર ગુસ્સો કરે. આદિત્ય, હું સાંભળું છું, ધીમે તો બોલો. આ તો સમજાવી દે તારી દીકરીને. મેં એને એમ જ કહી દીધું, ખાલી તમે જાઓ એટલે હું એને મનાવી જ લઈશ. હું ક્યાં કહું છું કે તમે મૂકવા માટે આવો, પણ હવે એની ઈચ્છા છે તો જો શક્ય હોય તો સજ વહેલા આવી જજો. અને હું એવું નથી કહેતી કે હમણાં જ મૂકવા માટે આવો. Daddy, મામાનું ઘર એટલું દૂર થોડી છે. તને ખબર છે રસ્તો ક્યાં છે? હા, કેટલું દૂર પડે છે, મારી ઓફિસ ક્યાં છે, તું બધું જોઈને બેઠી છે. મને શીખવાડીશ? આદિત્ય, બસ હવે. જા બેટા, તું બહાર જઈને રમ. હા ને આદિત્ય, તમને મેં કેટલી વાર કહ્યું છે કે તમે દીવાની સામે આ રીતે વાત ના કરો. નથી ગમતું મને. કેવું વિચારશે એ તમને ખબર પડે છે? એ કેવી રીતે વાત કરતી હતી? એ બાળક છે, તમે બાળક છો. અચ્છા, બાળકને બધી જ ખબર પડે છે કે મામાનું ઘર કેટલે છે, હું ઓફિસ પર ક્યાં જાઉં છું. હા, એ મારી સામે બધું બોલી શકે. આ બધું તું જ શીખવાડતી હશે ને? આદિત્ય, તમને મેં કેટલી વાર કહ્યું છે કે બાળક છે એને તમારી લાગણી છે. જો તમારા પર લાગણી જ ના હોત ને તો આવું ના કહેત કે તમે મૂકવા માટે આવો. સમજો કંઈક વાતને. હું તો સમજુ જ છું, તું સમજ. તારે એને ઉલટાનું કહેવું જોઈએ કે આપણે આપણી રીતે જતા રહેશું, તમે તમારી વ્યવસ્થા કરી નાખજો જવાની. હા, અને સાંજે મારી રાહ નહીં જોતી. હું તો કહું છું કે અત્યારે જ નીકળ, મને ચા પીવડાવ ને તમે લોકો જઈ શકો છો. આદિત્ય, હું ચા ગરમ કરી દઉં છું અને તમારું ટિફિન પણ આપી દઉં છું. સારું. હા, અને હા, જલ્દી પાછું આવવાની કોઈ જરૂર નથી. હા, જીદ કરે ને દીવા તો પણ કહી દેજે. હું એને રડાવીને ત્યાં નહીં રોકાઉં. એને યાદ આવશે ઘરની તો આવી જઈશ પાછી. ગજબ છે, અચાનક ખુશ થઈ જાય છે, અચાનક ગુસ્સે થઈ જાય છે, કયા વિચારોમાં ખોવાઈ જાય છે. નક્કી ઓફિસમાં કંઈક તો પ્રોબ્લેમ ચાલે છે અને એ મારાથી છુપાવી રહ્યા છે. શું છે? શું? હાથ આપને. હા, હા હા, થેન્ક યુ. આદિ હા ઓફિસ છે. હા, હા, તો શું થઈ ગયું? કોઈ જોઈ જશે તો કહીશ કે હું એની રેખાઓને જોતો હતો. જો અહીંયા મને વાગ્યું છે. અરે રે રે, વાત તું ધ્યાન રાખતી હોય તો આટલા નાજુક અને કોમળ હાથોને વાગવું ન જોઈએ, એટલે કે તને કંઈ થવું ન જોઈએ. સોરી. જવા દે. જવા દઉં? કેમ પણ? આવી બધી વાત છે ને, ચીકની ચૂપની વાતો તારી, એ બધી ખાલી બોલવા પૂરતી જ હોય છે. બાકી મેં તને કીધું તું ખબર? હાલ મારા ઘરે જઈએ ત્યારે કેવી ફટાક કરીને ના પાડી દીધી. અરે ગાંડી, આ તારી વાત હું માન્યો તો કે નહીં? તને ખુશ કરી હતી કે નહીં?
તે કહ્યું હતું કે ડિનર પર જવું છે તો ગયા કે નહીં? બોલ બોલ ને તું. ના, એવી રીતે તું આમ છે ને ઉદાસ નહીં થા પ્લીઝ સ્વીટી. હલો. હા હા, જો આવી રીતે તું મારી સાથે કરીશ તો મને બિલકુલ નહીં ગમે. હા, અને તું મતલબમાં ઉદાસ થાય એ તો મારાથી સહન જ ન થાય. તો બોલો હવે મારી ઉદાસી દૂર કરવા માટે આપ શ્રી શું કરશો? હજી ડિનર પર તો લઈ ગયો હતો. હે, હવે પાછું શું કરવાનું? મારે તને કંઈક પૂછવું છે. પૂછી શકે છે, તને બધી જ છૂટ છે. આદિ, તું મને લવ કરે છે ને? હા, કેવો સવાલ છે? હા, તને લવ કરતો હોય તો જ તે મેં તને મતલબમાં પ્રપોઝ કર્યું હોય ને, આમનામ તો ના જ કર્યું હોય. તો હવે જ્યારે તું મને આટલો લવ કરે જ છે તો પછી તને એમ ન થાય કે ક્યારેક તું મને તારા ઘરે લઈ જા? તને ખબર જ છે ને કે મારે તારા ઘરે આવવું છે તો તું મને ક્યારે તારા ઘરે લઈ જઈશ? કોઈ દી નથી લઈ જાતો. અચ્છા, આટલી અમથી વાત છે? તારે મારા ઘર પર આવવું છે? આટલી અમથી વાત થાય છે કોઈ દી પૂરી? આટલી અમથી વાત. ચાલ ક્યાં? અત્યારે જ લઈ જાઉં. હા, તો બીજું શું કરું? પણ તારી વાઈફ? એ નથી એટલે તો કહું છું કે ચાલ અત્યારે જ જઈએ. ઓ અચ્છા, એ નથી એટલે ક્યાં ગયા છે તમારા મિસિસ? આ ગઈ છે એના પિયર આંટો મારવા માટે. અચ્છા, એટલે હવે ઘરે કોઈ નથી એમ ને? હા, જો હા, તું કહેતી હોય તો અત્યારે જવું હોય તો અત્યારે, અને ઓફિસ પત્યા પછી જવું હોય તો પછી, તારી મરજી. નહીં, જાશું તો આપણે હમણાં જ થોડી વાર રહીને જાશું, પણ જાશું. હું શું કહું છું, હવે તું મને આજે ઘરે લઈ જાય છે એવી રીતના હંમેશા માટે તારા ઘરે ક્યારે રાખીશ? આઈ મીન મેરેજ. હા, અરે યાર, કી વાત કરે છે તું? હા, પહેલા તે મને કહ્યું કે તું તારા ઘરે લઈ જઈશ, મેં હા પાડી. હવે તું કહે છે કે હંમેશને માટે મારા મતલબમાં ઘરે આવવા માંગે છે, તો પછી એના માટે થોડો સમય તો જોશે ને મારે. સમય ની જ પીપુડી હોય છે દર વખતે. આ કેટલો સમય આપું? કેટલા ટાઈમથી આપણે આવી રીતના રિલેશનમાં છીએ. હવે તો છે ને મને એવું લાગે છે કે તું મારી સાથે ખાલી ને ખાલી ટાઈમ પાસ કરે છો. સ્વીટી પ્લીઝ. નહીં, પ્લીઝ નહીં. એટલે તું મારી સાથે મેરેજ કરવા તૈયાર નથી? જો એવું બધું હોય ને તો મને રિલેશન રાખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે મેં ક્યાં કહ્યું કે હું તારી સાથે ટાઈમ પાસ કરું છું? હા, અને મેં તને કહ્યું છે ને કે એકવાર આ ગોપી મારા ઘરમાંથી જતી રહે પછી તારી સાથે હું રહેવા તૈયાર જ છું. કેટલી વખત એવું કીધું છે હવે? પ્લીઝ સ્વીટી, જો અત્યારે પહેલા તને મારા ઘરે તો લઈ જાઉં. આજે ઘરે આવીને ખુશ થઈ જાય, પછી હંમેશા માટે તારે ત્યાં જ રહેવાનું છે. પ્રોમિસ? હા, પક્કા વાલા પ્રોમિસ. જો આદિ તને ખબર છે ને યાર કે હું તારી વગર નહીં રહી શકું, તો પછી છે ને તું આ પ્રોમિસ ના તોડીશ. યુ ટુ. એટલે હું પણ નહીં રહી શકું. સો સ્વીટ. જઈએ? હા, ચાલ. મમ્મી, હા ચલો. ડેડી આપણને મૂકવા આવશે? અરે ના બેટા, ડેડી નહીં આવે, આપણે જાતે જવાનું છે. ડેડી આપણને લેવા માટે આવશે. ઓકે? નહીં, ડેડી મૂકવા આવશે. મેં કહ્યું ને કે અત્યારે ડેડી નહીં આવે તો નહીં આવે. આપણે જઈએ નાનીના ઘરે. નહીં, ડેડી મૂકવા. નાની તારો વેઇટ કરતા હશે. આપણે જલ્દીથી જઈએ, પછી જ્યારે આવવું હશે ને ત્યારે ડેડી આપણને પાછા લેવા માટે આવી જશે. ઓકે? નહીં, ડેડી મૂકવા. ઓકે, તો પછી દીવા અહીંયા ડેડી સાથે રહેશે, હું એકલી જાઉં? નહીં. તો પછી આવું છે ને તારા સાથે? આવું છે ને મમ્મા સાથે? ચલો તો પછી જલ્દી જઈએ. નાની આપણા માટે કેટલી બધી ચોકલેટ્સ લાવીને બેઠા હશે. ચાલ. Oh wow! This is a beautiful house. અરે પડતી નહીં. હા, બેસ ને. ગમ્યું ઘર? બહુ જ ગમ્યું. તારું ઘર તો બહુ મસ્ત છે. હા ને. પણ આ ઘર છે કોના નામે? મારા ને ગોપીના. ઓ વાવ! તો આ ઘરે ગોપીશ્રીના નામે છે ને? આટલો પ્રેમ છે તમારા બે વચ્ચે, એવું છે? હા, એટલે મેં કહ્યું તો ખરા કે અમારા બંનેના નામ પર છે. હા, પણ તને આટલું બધું છે એનું કે ઘરે એના નામ ઉપર કર્યું તે? હે? હા, એવું નથી તો સ્વીટી. એકચ્યુઅલીમાં પપ્પાની ઈચ્છા એવી હતી કે તમે લોકો ત્યાં રહો તો આ ઘર
બંને નામ પર રાખીએ. અચ્છા એવું હતું હે ને? હા. ચલો પપ્પાની ઈચ્છા હતી, પણ મને તો એવું લાગે છે આ બધું જોતા કે પપ્પાની જે ઈચ્છા હોય પણ તને પેલીમાં વધારે ઈચ્છા છે, એટલે પ્રેમ તો તું એને કરે છે. સ્વીટી, હા તું કેવી વાત કરે છે? હું ગોપીને પ્રેમ નથી કરતો. સમજી લે કે તને આ ઘરમાં લઈને આવ્યો છું, તારી સાથે રહું છું, તારી સાથે વાત કરું છું, તો પછી હું કોને પ્રેમ કરતો હોઈશ? તું જ વિચાર કર ને. હે હે? આટલું આટલું બધું ખોટું અરે બોલીશ? ગોપી, આટલું બધું? અરે આટલું- શું કરે છે આ? ગોપી ગોપી કહે છે મને. અરે સ્વીટી, સોરી, ભૂલમાં ગોપી નીકળી ગયું. તું ગોપીની વાત કરે તો ગોપી બોલાઈ જાય છે મારાથી. શું કરવાનું? એ મારી ઉપર રાડું ના પાડીશ. એટલે શું કરવાનું સ્વીટી? શું કરવાનું એમ નહીં. ચાલ મજબૂરી છે તારી બધી, હે? તું એને પ્રેમ નથી કરતો તો પછી આ તમારું બાળક એમને એમ પ્રેમ વગર થઈ ગયું, હે? એમાંય મજબૂરી હતી કે શું? હા, હે? સીધી વાત છે. હા, માણસના લગ્ન થાય ને પછી ઘરના સભ્યો એને કહે કે લગ્નના 2 વર્ષ થઈ ગયા છે, 3 વર્ષ થઈ ગયા છે, હવે આ બાળક ક્યાં છે, શું કરો છો, આ તે કેટલા બધા પ્રશ્નો પૂછ્યા કરે. ખાસ કરીને મમ્મીઓ તો છે ને જપ ના લે, અને બીજો કોઈ રસ્તો ના બચે એટલા માટે થઈને સંતાન સુખ આપવું પડે. તો પછી હું અહીંયા શું કરું છું? જ્યારે સંતાન સુખ ને પ્રેમ બધો એને જ આપવો છે તો મને પ્રેમ કરતા પહેલા તારા મા બાપને પૂછાય ને, કેમ ન પૂછ્યું? પ્લીઝ સ્વીટી, મને ખબર નહોતી કે મારા જીવનમાં તું આમ જલ્દી આવી જઈશ. જો તું મને પહેલા જ મળી ગઈ હોત તો હું ગોપી સાથે લગ્ન જ ન કરત ને. ઘરે જ કહી દેત કે હું સ્વીટીને પ્રેમ કરું છું, એની સાથે રહેવા માંગુ છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ મને સમજે છે, હું એને સમજુ છું. એ તો તું હવે પણ કરી શકે ને, જરૂરી તો નથી. કરી શકું, હું ના નથી પાડતો, પણ એના માટે થઈને હું ગોપીને ઘણીવાર ખીજાવું પણ છું, ગુસ્સો પણ કરું છું, પણ એ છે કે હંમેશા બધી વાતને જતી કરે છે. રાતના તારી સાથે વાત કરતો હોઉં છું ને તો પણ બુદ્ધિ વગરનીને એમ થાય છે કે હું ઓફિસના કામ હજી પણ કરું છું. બોલ હવે આને શું જવાબ દેવો મારે? કેમ કે તારી વાઈફ છે એવી બુદ્ધિ વગરની, તો એને પકડીને બેઠી રહ્યો છો. મારી જેવી છોકરી પાસે આવ એટલે તને ખબર પડે લાઈફ શું કહેવાય. એ કોઈ દિવસ શંકા જ નથી કરતી સ્વીટી. મારા ઉપર કોઈ દિવસ શંકા નથી કરી એને. મારા પર હંમેશા ભરોસો જ રાખ્યો છે, અને હું કહું ને એટલું જ કર્યા કરે. હવે તું જ કે એની સાથે ઝઘડો કરવો હોય તો એના માટે સામે તો બોલવી જોઈએ ને. કોઈ દી બોલે જ નહીં તો શું કરવાનું? પત્યું? પતી ગયું સ્વીટી, પ્લીઝ તું આમ ઉદાસ નહીં થા. હાથ છોડ. સ્વીટી, હાથ છોડી દીધો બસ. ચાલ ને, હજી તો તને ખાલી ઘરમાં લઈને આવ્યો છું, આખું ઘર જોવાનું તો બાકી પછી છે. ઘરમાં લઈને આવ, મારો મૂડ ખરાબ કરી નાખ. મૂડ નથી ખરાબ કરવા માંગતો, હું તારું મૂડ ફ્રેશ કરવા માંગુ છું. આપણે બંને આજે એક સાથે અહીંયા આવ્યા છીએ તો આપણે બંને હેપી રહેવું જોઈએ, ખુશ રહેવું જોઈએ. હા, તને ખુશી મતલબમાં ખુશી આપવા માટે તો ઘરમાં લઈને આવ્યો, તે જ કહ્યું હતું. નહીં, આ બધી લપ લાગે છે ને હું કરું, હે ને? બિલકુલ નહીં, બિલકુલ નહીં સ્વીટી, તું કહે એમ બસ. તું કહે એ બધું સાચું, હું ખોટો. બસ જલ્દીથી જલ્દી મારી સાથે હવે છે ને સેટલમેન્ટ થવાનું વિચારો. આ બધું છે ને હો ધર્મ પત્નીના બધું દેખાવો છે ને એ બંધ કરો, એટલે હું ખુશ જ છું. ઓકે, તું કહે એમ બસ. ચાલ ઘર જોઈએ. ઘર શું જોવું છે હવે? બેસ ને. ચાલ ને હવે. અરે ચાલ ને. મારી સાડી ખોવાઈ ગઈ છે, ક્યાં મુકાઈ ગઈ છે? આવી ગયો મારો દીકરો. મામા ક્યાં ગયા? આવતાની સાથે મામાનું પૂછવાનું હોય, એટલે મને તો પૂછ કે નાની તમે કેવા છો એમ. નાની તમે કેવા છો? હું ડાઈ છું, તારી જેમ ગાંડી નથી, પણ મજામાં છો એમ પૂછવાનું હોય. કેમ છો મમ્મી? હું તો મજામાં છું, પણ આમ અચાનક હા, સરપ્રાઈઝ. તમે યાદ કરતા હતા ને તો મને થયું કે દીવાને લઈને તમને મળવા માટે આવી જાઉં. તો સારું કર્યું ને, પણ ફોન તો કરવો જોઈએ દીકરા. હા મમ્મી, પણ આ વખતે મને થયું કે હું પણ તમને સરપ્રાઈઝ આપી દઉં. વાહ, તો સારું કહેવાય ને. અમારી દીકરી ડાય ક્યાંથી થઈ ગઈ? ને તો કેટલી વાર ફોન કરું છું, ક્યારે આવવાની છે, ક્યારે આવવાની છે. તમારી દીકરી માં બનીને એટલે ડાઈ થઈ ગઈ છે. હા, જ્યારે કુંવારી હતી ત્યારે કેટલી ચીતી અને ધમાલી હતી. તારી મમ્મી છે ને મસ્તીખોર હતી. હા, હું શું કહું છું, પણ તું આજે ખોટી આવી દીકરા. કેમ 2-3 દિવસ પછી આવી હોત ને તો સારું હતું. મમ્મી કેમ આવું બોલો છો? શું થયું બેટા? ત્યાં ટચ ના કરાય. દીકરા વાગી છે બેટા. હું શું કહું છું કે હા કુટુંબમાં મરણ થઈ ગયું છે તો જવા આપણા દૂરના એક કાકા છે ને ત્યાં જવું પડે એમ છે. જો 2-3 દિવસ પછી આવી હોત ને તો વાંધો નહોતો. હા, તારે આવવાનું થયું અને મારે ત્યાં જવાનું થયું. અરે મમ્મી કંઈ વાંધો નહીં, એમાં ઓછું શું કામ લગાવો છો? મારે ક્યાં 12 ગામ બહાર જવાનું છે?
મારું પિયર અહીંયા અને સાસરીય ગામમાં. જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછી આવી શકું ને. હું પછી આવી જઈશ. ના ના, તું રોકાઈ જા. અને આમાં હું કાલે જવાની છું. પણ હું શું કહું છું, રોકાઈ જા ને હોય કે ન હોય એમાં શું થઈ ગયું. અને આમ પણ આ ઘર રેઢું મૂકું એની કરતાં તું આવી ગઈ છે તો સચવાઈ જશે. ના ના મમ્મી, તમે ના હોય તો પછી આ ઘર મને સૂનું લાગે. તમે ના હોય તો પછી મારે નથી રોકાવું. હું અને દીવા પછી ક્યારેક આવી જશું. પણ હું એમ કહું છું કે તમે મા દીકરી એકલા જ આવ્યા છો? આહા, આદિત્ય કુમારને ક્યાં મૂકીને આવી છો? આ નીચે તો નથી ઊભા ને? ના ના મમ્મી, એ આવ્યા જ નથી. એ મૂકવા માટે આવી જાત પણ ટાઈમ નહોતો એમને. ઓફિસમાં બહુ કામ રહે છે આજકાલ. કંઈ વાંધો નહીં દીકરા, ભલે ને કામ હોય તો પછી ન પણ આવી શકે. પણ આ તારી ધમાલી હેરાન તો નથી કરતી ને વધારે? ના ના મમ્મી, એ હેરાન કરે છે ને એમાં મને મજા આવે છે. પણ આ આદિત્ય, એ બિચારા એમના ટેન્શનમાં હોય અને આ છે ને તમારી લાડકી, એ આખો દિવસ એમની સાથે બક બક કર્યા કરે. સાચી વાત છે. છોકરું તો પણ એવું જ હોય દીકરા. તું પણ નાની હતી ને તો આની કરતાં વધારે મસ્તીખોર હતી. મમ્મી, આ તમારે બેસણામાં ક્યારે જવાનું છે? કહ્યું ને કાલે જઈશ. અને આમ પણ કાલે જ જવાનું હતું. આજે એક દિવસ તો હું રોકાઈ જાઉં ને. આવતીકાલે સવારે તમારી સાથે હું પણ નીકળી જઈશ. પણ શું કામ એવું કરે છે? કેમ મમ્મી? પાછી તું ક્યારે આવીશ? અરે મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. એમ તો તમારા કુમાર છે ને મને એવું કહેતા હતા કે અઠવાડિયું રોકાજે, પણ મને જ ના સોરવે એમના વિના. આ 1-2 દિવસ રોકાઈશ ને ત્યાં તો મને મારા ઘરની યાદ આવી જશે. ઓહો, એટલે કાલે સવારે તમારી સાથે નીકળી જઈશ. તમે પાછા આવો ને બહારગામથી ત્યારે ભાઈ ભાભી બધા હશે ને ત્યારે આવીશું. સારું. અને આ પણ ગોપી, આ થોડા દિવસ પહેલા તારા ભાઈ ને ભાભી બહુ જ તને યાદ કરતા હતા કે આ ગોપી આવતી જ નથી. એટલી બધી સાસરામાં મોહી ગઈ છે કે એને આવવાનું નામ જ નથી લેતી. અને જો હું આવી તો હવે એ જ ઘરે નથી. પણ તે ફોન કરીને કીધું હોત ને કે મમ્મી આવવાની છું તો એમને પણ રોકી રાખત હું. આવી શું ખબર મમ્મી કે મારે ધક્કો થશે. કંઈ વાંધો નહીં મમ્મી, હું પાછી આવી જઈશ. એમાં શું ફેર પડે છે? પણ આજનો દિવસ તો રોકાઈ જા. હા મમ્મી, આજે તો હું અહીંયા જ રોકાઈશ. સારું, પણ પેલી નટખટ ક્યાં રમવા જતી રહી? ખબર છે ને તમને એનું? બસ આજુબાજુમાં જે છોકરાઓ હશે એમની સાથે મળી જશે. પણ મમ્મી, તમારા હાથની ગરમા ગરમ ચા પીવી છે, બનાવી આપો ને. હમણાં જ બનાવી દઉં છું. આવ. ઓહ વાવ, સો કમ્ફર્ટેબલ. અચ્છા, તો આ એ બેડરૂમ છે જેમાં તું ને તારી વાઈફ બંને ભેગા સૂતા હશો ને? અહીંયા જ સૂતી હશે ને? કઈ સાઈડ સૂવે, અહીંયા કે અહીંયા? સુધી સુકામેની વાત કરે છે. હું આપણા બંને વિશે વાત કરવા માંગુ છું. તને ઘર આખું બતાવ્યું, મારો બેડરૂમ બતાવું છું, તો તું એને યાદ કરે છે? શું કામ ના કરું? કેમ કે એને એના છે ને હક જે છે એ હા, બધા. છે એના હક, માનું છું કે તું શું કહેવા માંગે છે, તને શું ફીલ થાય છે. પણ અત્યારે આપણે બંને સાથે છીએ તો તું મને કંઈ પણ વાત આપણે બંને વિશે કર ને. એને છોડ ને. એમ પણ એને હું છોડવાનો જ છું ને. આખી જિંદગી કંઈ મારી સાથે નથી રાખવાનો. સમજે છે હું શું કહું છું? દર વખતે આવી ફોડી ફોડી વાતો કરવાની. ના. સારું, હવે મૂડ ખરાબ ના કરીશ. તો પછી તું વાત જ એવી કરે છે કે છોડ, કઈ નહીં. તને ઘરે મૂકી જાઉં? હા, શું હા? મસ્તી કરું છું. હવે જો તારી સાથે તો મસ્તી ન કરે. હા, તારી વાઈફ કહે એટલે તારામાં તો પાવર આવી ગયો. હું પાવર નથી કરતો, પણ ખાલી કહું છું તને કે જો એવું કંઈ છે નહીં. હા, મને એના પ્રત્યે કોઈ જ લાગણી નથી અને મને એની કંઈ પડી પણ નથી. હું એને યાદ પણ નથી કરતો. આટલી વારથી આપણે બંને સાથે છીએ તો મેં એને એકવાર પણ યાદ કરી? મેં કરીને? તું જ કરાવે છે. તારો બેડરૂમ આવ્યો એટલે મારે યાદ કરવી પડે ને. બેડરૂમ હા, તો શું કામ યાદ કરે છે? હા, આપણે બંને સિવાય અત્યારે બીજી કોઈ બકવાસ નહીં, બીજી કોઈ વાત પણ નહીં. હા, ઓનલી ફોર તું અને હું, બીજું કંઈ નહીં. હા, હવે દર વખતે ઈ તો હોય છે. તું તને યાદ છે ને કે આપણે બંને જ્યારે પહેલી વાર ઓફિસમાં મળ્યા ત્યારે તું ખાલી મારી સામે જોતી હતી અને હું જોતી હતી. એટલે મને ખબર છે કે ત્રાસી નજરે તું જોતી જ હતી કે હું તને જોઉં છું કે નહીં. અને જેવું મેં જોવાનું ચાલુ કર્યું એટલે તે મતલબમાં સ્માઇલ આપી. સ્માઇલ આપવાથી આપણા બંનેની ફ્રેન્ડશિપ ધીમે ધીમે વધી. સ્માઇલ હું કામ આપી હતી? શું હે? કામ? શું કામ? બધા એમ્પ્લોઈઝ ને આપતી હતી હું તો સ્માઇલ.
કેમ કે મને એમ હતું બધા ફ્રેન્ડ્સ છે એટલા માટે. બધાને આપતી હતી એ વાત અલગ હતી ને તું જે રીતે મારી સાથે વાત કરતી હતી, મને સ્માઇલ આપતી હતી, એ વાત પણ અલગ હતી. સ્વીટી, એ તો છે. તે દિવસે તું મને ઘરે શું કામ બોલાવતી હતી સાચું કે? એટલે ડિનર માટે તે હા, કહ્યું હતું ઘરે dinner. કોઈ નથી તો આપણે બહારથી ઓર્ડર કરત, આખો દિવસ મતલબમાં 2-3 કલાક આપણે સાથે રહેત ને. હા, તું એવું જ ઈચ્છતી હતી ને? તો ડિનર માટે તો કીધું તું, બીજું કઈ ઊંધું ઊંધું ના વિચારીશું તારા મગજમાં. ઊંધું ક્યાં વિચારું છું, સીધું જ વિચારું છું. ઓવર સ્માર્ટ ના થાય. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. એ તો તમને પહેલેથી જ ખબર છે, એટલે તો આ ઘરમાં આવું છે મારે. હા તો એટલા માટે જ તો કહું છું સ્વીટીજી. હા સમજો, તમારી સેવા કરવા માંગુ છું. સેવા? હા. સરખો હાથ દબાવ, સરખો દુખે છે. અચ્છા, હા, પગ દુખે છે? હા દુખે તો છે, પણ ના ના ઇટ્સ ઓકે, ના દબાઈશ, ચાલશે. હવે મારા થનારા પતિને થોડી હું પગ દબાવવા દઉં. એ વાત પણ સાચી. તારી સાથે થોડી પ્રેમથી વાત કરવી છે અને પ્રેમ પણ કરવો છે. હા એટલે એટલે તું સમજે છે ને હું શું કહું છું? મેરેજ પછી હા બધું શાંતિ. કોણે કહ્યું? મેરેજ તો કરવાનો છું ને તારી સાથે. કરવાનો છું ને કરીશમાં બહુ ફેર છે. તું સમજી નહીં મને. હા, તું મને ઓળખતી જ નથી, જાણતી પણ નથી. હું- એટલે એમ કે હું ગોપીને ડિવોર્સ આપી દેવાનો છું અને તારી સાથે લગ્ન કરવાનો છું. તો પછી અત્યારે આપણે બંને સાથે છીએ, સમય મળ્યો છે તો એ સમયનો સદુપયોગ કરવો જોઈએ ને. એટલે ઈ કરીને જ સદુપયોગ થાય. હા કેમ નહીં? જો પ્લીઝ સ્વીટી, માની જાને. એમ નહીં માનું, તું જ મનાય તો માનીશ. સ્વીટી, આ ખરેખર આજે તું બહુ બ્યુટીફુલ લાગે છે. ઓ થેન્ક યુ. આજે જ? આજે એટલે હંમેશા લાગતી જ હોય છે, એવું નથી કે આજે જ, પણ આજે કંઈક અલગ જ અંદાજમાં છે તું. આ તારા ગાલ, વાહ ભાઈ વાહ, કેવા મસ્ત ક્યુટ ક્યુટ છે નહીં? બહુ વખાણ ના કરો, કંઈક નજર ના લાગી જાય. ના ના ના, નજર નથી લગાડવી. હા હા, મારી નજર થોડી લાગતી હશે, કારણ કે મારી નજરમાં ફક્ત તું જ છે, તારી સિવાય બીજું કોઈ છે જ નહીં, તો મારી નજર ના લાગે. બટકું ભરું? શું? કઈ નહીં, બટકું ભરવાનું મન થયું છે. એટલે તું મને બચકા ભરીશ? હા તો કેમ નહીં? કેમ? હું કઈ ખાવાની વસ્તુ થોડી છું. હા, ખાવાની એટલે ભરા બતાવું બતાવું. ઊભી રહે, ઊભી રહે. મારા જ માવતરના ઘરે હોવા છતાં આજે મારું મન આટલું કેમ મૂંઝાય છે? કોઈ પણ દીકરી પોતાના પિયરમાં આવે ને તો એને સુકૂનની નીંદર આવે, પણ મને આજે પહેલી વખત મારા પિયરમાં હોવા છતાં પણ કોઈ અજાણ્યા જ ઘરમાં હોય એવું કેમ લાગે છે? મને આટલી મૂંઝવણ શું કરવા થતી હશે? ક્યાંક આદિત્ય કોઈ મોટી મુસીબતમાં તો નથી? એમને કંઈ થયું તો નહીં હોય ને? કોઈ આફત તો એમના પર નહીં હોય ને? કે આદિત્ય કંઈક અલગ જ વર્તન કરે છે આજકાલ. એવું લાગે છે કે એ મારી સાથે હોય છે તેમ છતાંય મારી સાથે નથી. પણ આ શું? મારા ખુદના પિયરમાં મારી જ મમ્મીના ઘરે હોવા છતાં મને ઊંઘ પણ નથી આવતી, ક્યાંય ચેન નથી પડતું. ક્યાંક આદિત્ય કોઈ મોટી મુસીબતમાં તો નથી? એને કંઈ થયું તો નહીં હોય ને? એમને ફોન કરું. ફોન સ્વિચ ઓફ. આદિત્યનો ફોન પણ બંધ છે. શું કરું? હે ભગવાન, એમની રક્ષા કરજો. એમની સાથે કોઈ એવી ઘટના ના બને કે જેના લીધે અમે બધા મુસીબતમાં મુકાઈ જઈએ.
દિવસ રાત મહેનત કરે છે અમારા માટે. ભલે એ દીવા પર ગુસ્સો કરે છે, પણ મને ખબર છે દીવાને એટલો જ પ્રેમ પણ કરે છે. આદિત્ય હંમેશા ફોન પર પણ લાગ્યા રહે છે. શું એમના બોસ એમને આટલું હેરાન કરતા હશે? બની શકે કે એમને ઓફિસમાં બધા લોકો મળીને હેરાન કરતા હોય, માનસિક રીતે એમને ત્રાસ આપતા હોય, તેમ છતાંય અમારું ભરણ પોષણ કરવા માટે માણસ બધાનો ત્રાસ સહન કરતા હશે. હે ભગવાન, મને જે બધા ખરાબ વિચાર આવે છે ને એ મુજબ કંઈ હોવું જ ના જોઈએ. મારા વિચારો ખોટા જ હોવા જોઈએ. આમ પણ હું છું જ શંકી સ્વભાવની. જ્યારે હોય ને ત્યારે ખરાબ જ વિચાર કરતી હોય છું. મારી ફૂલ જેવી દીકરી એટલી ડાય છે ને, એની સાથે કંઈ ખરાબ થઈ જ ના શકે. હું જ વધારે વિચારું છું. કઈ સાડી લઈ જાવી સાથે? આ તો કેસરી કલર છે. હા, મમ્મી શું કરો છો? સાડી શોધતી હતી. હા, જવું છે ને તો એક બે સાડી બેગમાં ભરી દઉં તો ત્યાં રહેવાનું થાય ને તો વાંધો નહીં. નહીં તો કોની સાડી શોધવી મારે? પણ આ તમે લોકો પાછા અચાનક શું થયું? હવે અમે પણ નીકળીએ ને. તમને તો ખબર છે કે અમારે ઘરે જવું જ પડશે. તમે ઘરે હોત ને તો હું પણ રહી જાત. તમારા વિના નહીં ગમે. અને મને આ ઢીંગલી વગર નહીં ગમે એનું શું? હા, એક દિવસ રોકાઈ છે અને એક દિવસમાં નાને એને પ્રેમ પણ નથી કર્યો. ભાઈ પાછી ત્યાં જઈને એવું કહેશે પપ્પાને એના કે ડેડી મને મારા નાનીએ પ્રેમ પણ ન કર્યો અને અમે તો આવતા રહ્યા. એનું શું કરશું? હા ના મમ્મી, એવું કાંઈ નથી. હું આદિત્યને વાત કરીશ કે તમારે બહારગામ જવાનું થયું. જો ભાઈ ભાભી હોત ને તોય અમને ગમત. કોઈ જ ઘરે નથી તો નહીં ગમે ને. પણ ગોપી રોકાઈ જા ને યાર. હા મમ્મી, તમારા વિના મને શું ગમવાનું અહીંયા? આખું ઘર ખાલી ખાલી લાગશે. અને આમ પણ હવે હું થોડા દિવસ પણ દૂર રહું છું ને ઘરથી તો મને મારા ઘરની એ યાદ આવે છે. હા, એ તારું ઘર છે. આ ઘર થોડું તારું છે. પહેલાં તો એક સેકન્ડ પણ મારા વગર નહોતી રહેતી. આ સાસરે જઈને આખી સસરાના પક્ષની થઈ ગઈ છો. ના મમ્મી, એવું કંઈ નથી. હું તમને લોકોને પણ બહુ જ યાદ કરતી હોઉં છું. યાદ કરે છે, મળવા તો નથી આવતી ને. આ બધી દીકરીઓ અને બધાની ઢીંગલીઓ એની નાનીને એના મામાને બધાને ફોન કરતી હોય. તું તો ફોન નથી કરતી, પણ આ મારી દીવા પાસે પણ ફોન નથી કરાવતી. સારું, કહી દે કે હવે તમને રોજ ફોન કરીશ. હવે હું તમારે રોજ ફોન દીવા, પ્રોમિસ? સારું મમ્મી, અમે હવે નીકળીએ. હા, એક મિનિટ. હવે મમ્મી, હવે આ શું કરો છો? ચૂપ. આ દર વખતનું છે. હા, તમારું. મેં ના પાડી છે ને તમને. આવું કંઈ કરવાની જરૂર નથી. પણ હું તને ક્યાં આપું છું? હું મારી ઢીંગલીને આપું છું ને. દીવા, આ લે. તને બિસ્કિટ્સ ને ચોકલેટ્સ બહુ ભાવે છે ને, આ લઈ લે. નહીં, એ નહીં જ લે મમ્મી. તમને ખબર તો છે જેવા સંસ્કાર તમે મને આપ્યા છે એવા જ મેં મારી દીવાને આપ્યા છે. પણ એને ક્યાં બીજા પાસેથી લેવું છે? એના મામાના ઘરેથી લેવું છે ને. અને એને તો હક છે અહીંયાથી ભાગના પૈસા લેવાનો. દીવા સાંભળ, એ મમ્મી તો બોલ્યા કરે. આ લે, ભાગ લઈ લેજે. લઈ લે ને, મૂડ આવી છે. નાની આપે છે ને. સાંભળ, પછી મને કહેજે ફોન કરીને તે બિસ્કિટ ખાધી, ચોકલેટ ખાધી એવું. હા, ઠીક છે મમ્મી, અમે નીકળીએ. પહોંચીને તમને ફોન કરી દઈશ. પણ આદિત્ય કુમાર લેવા ના આવ્યા? ના મમ્મી, મેં એમને રાત્રે ફોન કર્યો હતો પણ લાગે છે કે સૂઈ ગયા હશે. પછી કંઈ વાત જ નથી થઈ. અમે જતા રહીશું ને, ક્યાં દૂર છે ઘર. પણ તારો ભાઈ પણ નથી, નહીતર એ પણ મૂકી જત બંને મા દીકરીને. કંઈ વાંધો નહીં મમ્મી, એમાં શું છે? હું કંઈ થોડી પહેલી વખત એકલી જાઉં છું. સારું, પણ મારી ઢીંગલીને સાચવજે, નહીતર અહીંયા મૂકી જજે. હા મમ્મી, પાછા આવીશું અમે, ચિંતા ના કરતા. દેવો, પાછી મામાને ઘરે આવીશ ને? સારું મમ્મી, જય શ્રી કૃષ્ણ. સારું બેટા, સાચવીને જજે. હા મમ્મી, ચાલ બેટા. સ્વીટી, હજી તું અહીંયા જ બેઠી છે? હા, સૂતી છું, બેઠી નથી.
હા હવે તો બેઠ. સૂતી કે બેઠી પણ ઓફિસે નથી જવાનું. હું તૈયાર થઈ ગયો છું. તો હા તો જઈએ ને હવે. અને તું, મને તો એમ હતું કે ચા નાસ્તો રેડી રાખ્યા હશે મારી માટે ને હું જેવો જ નીચે આવીશ એટલે તું કહીશ કે ચાલો ફટાફટ ચા નાસ્તો કરીને આપણે બંને ઓફિસે જઈએ. આ વહેમ મના રહેતા આપશ્રી. અહીંયા કઈ તું મને નોકરાણી બનાવીને લાવ્યો છે હે? આ કેવી વાત કરે છે? હા તો તને નોકરાની થોડી કહું છું. હા, લગ્ન કરીને પછી તું આ ઘરમાં આવીશ તો બધા કામ તો કરવા પડશે કે નહીં તારે? મને કાંઈ આવડતું, મને ચા બનાવતા તો ડીઠી નથી આવડતી લે. તું શીખી જા ને. હું હેલ્પ કરીશ ને. તું ચા બનાવીશ, હું ટેસ્ટ કરીશ, એ પ્રમાણે આપણે સ્વાદ ફેરવતા જશું અને તને આવડી પણ જશે. સારી વાત કહેવાય ને. અરે પણ મારે નથી બનાવી તો શું છે? અને તું ચા બનાવી નાખ તો શું પ્રોબ્લેમ છે? હું હું એટલે તું તારા હાથ નથી દીધા, મહેંદી મૂકી. મસ્તી કરું છું. ચા ને બનાવીને ચા નહીં, મને કોફી પીવી છે અને તારી માટે ચા બનાવી લા. ચા. સ્વીટી, આવું નહીં કર ને. તું બનાવ ને યાર, હેલ્પ કર ને મારી. એ ચા માટે હવે લપ થશે આ ઘરમાં, એટલે હું અહીંયા રહું એ નથી ગમતું લાગતું, એટલે ચા માટે લપ થાય છે. એક ચા નો પીવડાવી એક તારા હાથથી. એવી ક્યાં વાત કરી મેં? હા તો આજે નહીં તો કાલે તારે બનાવી જ પડશે ને, ઘરના કામ પણ કરવા જ પડશે. હું તો એટલા માટે કહું છું તને. ઈ આજનું ને કાલનું બધું જોયું જશે, પણ અત્યારે તો તું બનાવ. જા ને. શું અત્યારે તું બનાવ? હા ચાલ, હું તને શીખવાડું. અરે ના પાડી તો અહીંયાથી ઊભા નથી થવાતું. એક તો આ બેડ એવો મસ્ત છે, તારી વાઈફ અહીંયા સૂતી હોય કા, એટલે તું મને અહીંથી ઊભી કરીને નીચે લઈ જઈશ હે ને? એવું કઈ નથી. કદાચ ગોપી હોત તો મને એ કોઈ દિવસ કઈ કામ ચિંતી નથી. ઓહો મજા આવી હો. હવે મજા આવી. આ જોવાનું હતું, તરત બાયડીના વખાણ થઈ ગયા અહીંયા તો. એટલે મને તો તું લવ કરતો જ નથી. આ ગોપી ગોપી ગોપી. હવે જોઈ લે તું, વાંધો નહીં. બોલ હવે બોલ, કેટલું બોલીશું સાંભળ. આમાં લવની ક્યાં વાત છે? હા કહીશ મને? હા જો, હું તો તને ખાલી કહું છું કે તારે આપણા બંનેના કામ તો કરવા જોઈએ ને, અને એના માટે હું તને ન ચિંતી શકું. અત્યારે કોણ છે ઘરમાં? તું, હું. કેટલા જણા છીએ? દેખાય તો 2 જણા છે. તો પછી 2 જણાની ચા એક નો બને તારાથી? હે? મને ફાઇનલી ખબર છે તું છે ને મારી બધી વાત માને છો. અને હવે ચૂપચાપ જા, જઈને ચા બનાવ, અને જો ચા અહીંયા લઈને આવજે, આપણે અહીંયા જ ચા પીશું. જાઉં છું. મોઢા બગાડીને કરવી હોય ને આ બધું ચા બા તો રહેવા દેજો. આ મને ગળે નહીં ઉતરે. કોફી બનાવવા જાઉં છું. સ્માઈલ આપીને દેખાય છે? ફેક સ્માઈલ આપીને દેખાય છે. આ ચાની ભૂકી તો મળી ગઈ, પણ ખાંડ ક્યાં છે? ખાંડ ખાંડ ખાંડ. મમ્મા, પપ્પા દરવાજો ખોલતા કેમ નથી? અરે ખોલશી બેટા, તને તો બહુ ઉતાવળ ડેડીને મળવાની. હા બધું એલચી ને ખાંડ ક્યાં મૂકતી હશે આ? હા ખબર નહીં શું કરે છે. આ શું છે? કયા પ્રોટીન શેક પીવે છે? હા આદિત્ય, એ ખાંડ મને ઘરમાં નથી મળતી. અત્યારે કોણ આવ્યું હશે? અરે યાર, કોણ આવ્યું હશે? અરે તારી ના, ગોપી પાછી કેવી રીતે આવી ગઈ? ને મને જાણ કર્યા વગર ઘર સુધી પહોંચી ગઈ. શું કરવું? આ શેઠી પણ ઘરમાં છે. અરે બાપરે. કેટલી વાર લાગી આ ચાય નું આવી ને કોફી નું આવી. હા, રીત જોવા નથી બેસી ગયા ને કેમ ચા બને ને કોફી બને. હા સ્વીટી, ઓ માય ગોડ, સુબે સુબે હે? હા હું તારી પાસે જ આવતો હતો. હા જો, આટલો બધો હાફડો ફાફડો થઈ ગયો છે, શું છે? સાંભળ મારી વાત. તું ફટાફટ છે ને છુપાઈ જા. શું? હા કેમ? સ્ટોર રૂમમાં જતી રહે.
સ્ટોરરૂમમાં તું છુપાઈ જા અત્યારે. હા જો અચાનક ગોપી આવી ગઈ છે. શું ગોપી આવી ગઈ? હા એટલા માટે તું પ્લીઝ હમણાં એ ઘરમાં આવશે અંદર ને તને જોઈ જશે તો માથાકૂટ થશે. સમજ? શાંતિ રાખીશ તું? હે? ઘરમાં જોઈ જશે ને માથાકૂટ થશે ને હું કાંઈ છુપાવવાની નથી. આ કાલ રાત્રે બહુ મીઠી મીઠી વાતો કરી છે તમારી સાથે અને હવે સવારમાં એમ કે છે ઈ તારી આ બાયડી આવી એટલે છુપાઈ જા. હું કાંઈ છુપાવવાની નથી હોય ને આવવું હોય તો આવે નહીં તાર કાંઈ નહીં. હાજી મેં એની સાથે ડિવોર્સ નથી લીધા. સમજ તું? હા સો વોટ? હું શું કરું એ તારો પ્રશ્ન છે. બાકી આ ઘરમાં અરે શું આ ઘરમાં? સ્વીટી અત્યારે મારી વાત માન. હા તારી સાથે વાત કરવાનો સમય નથી મારી પાસે. એ જો આ દરવાજો ખખડાવી રહી છે. હા તો ખોલ ને જા ને. હું ક્યાં બીવું છું? તું બીવે છે. હા તો હું બીવું છું એટલા માટે તો તને કહું છું કે થોડી વાર સંતાઈ જા. હા હમણાં તને હું બહાર કાઢીશ, ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. વોટ? તું મને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ? એટલે તારી સાથે હું પણ આવીશ બહાર. હમણાં આપણે બંને બહાર જતા રહીશું. હું આ ઘર મૂકીને ક્યાંય જવાની નથી. તને કીધું ને એકવાર. સ્વીટી પ્લીઝ સમજ અત્યારે તું મારી વાત કેમ નથી સમજતી? આ વાત છે ને અત્યારે ઝઘડો કરવાનો કે તું મારી સાથે બહેસ કરે છે સાવ ખોટી છે. હા તું જે કંઈ પણ કહી રહી છે પછી બધું જ હું માનીશ પણ અત્યારે તું મારી વાત માની જા. જા ફટાફટ જા. જા જા ને. અરે જા. તને ના પાડી ને. તું જા ને દરવાજો ખોલવા. હું જતી રહીશ. જા જા પહેલા દરવાજો ખોલવા જા. તું છુપાઈ જજે. હું દરવાજો ખોલું છું ત્યાં સુધીમાં તું અહીંયાથી ઘરમાં કંઈ દેખાવી ના જોઈએ. હા હા પ્લીઝ 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 પ્લીઝ. બાયડીનો ગુલામ. રાત્રે તો બહુ સારી સારી વાતો કરતો હતો. અત્યારે એની વાઈફ આવી તો મને છુપાવવાનું કહે છે. હું ઈ જોઉં છું હવે કે આ ગોપીડી આવી છે ને ઘરમાં શું થાય છે. બાકી આ ઘર મૂકીને હું ક્યાંય નહીં જાઉં. કોણ છે? અમે બીજું કોણ હોય? તમને ફોન કર્યો, તમારો ફોન ના લાગ્યો એટલે થયું કે તમે કામમાં હશો તો અમે બંને જાતે જ આવી ગયા. પણ જાતે શું આવવાની જરૂર હતી? હું તેડી જાત ને. હા જાઓ તમે પાછા જાઓ. એક કામ કરો તમે પાછા જતા રહ્યો હું તમને તેડવા આવીશ પછી પાછા આવજો. આપણે એવું કરીએ. આદિત્ય તમારું મગજ ઠેકાણે તો છે ને? શું મજાક કરો છો? કોપી સમજવાની બેટા. કોશિશ કર. કોપી કોપી આ શું એક જ દિવસમાં ઘરની હાલત. આદિત્ય આ ખોટુંમાં હું આખો દિવસ ઘરને સાફ સૂફ કર્યા કરું અને તમે ગમે ત્યાં ગમે તે વસ્તુ મૂકી દો છો. શું થઈ? આ કોણ છે મમ્મી? હા એ જ આદિત્ય. કોણ છે આ? ગર્લફ્રેન્ડ. એની ગર્લફ્રેન્ડ છું. મજાક કરે છે? હા, અરે શું કામ? સ્વીટીની તો આદત છે. હા બેટા હા, અચ્છા બેટા તને ખબર છે ને કેટલી બધી ચોકલેટ્સ આપી છે નાની માએ? જો આ બેગમાં બહુ બધી ચોકલેટ્સ છે. તું લઈને જા. મમ્મા આવે છે. હા આદિત્ય હા મજાક કરે છે સ્વીટી. મારી ઓફિસમાં જ કામ કરે છે. હા અચાનક સવારમાં એના ઘરે કંઈક બ્લાસ્ટ મતલબ કે કંઈ બન્યું હતું. શું બન્યું હતું? ફાયર બ્રિગેડ વાળા આવ્યા હતા અને એને ફ્રેશ થવું હતું એટલા માટે ઘરમાં આવી અને એ ફ્રેશ થઈ ગઈ છે. અમે લોકો બસ ઓફિસે જતા હતા ત્યાં તું આવી ગઈ. હા ગોપી ને મારી વાઈફ સ્વીટી કોપી. આદિ આઈ નો તારી વાઈફ છે. પણ હું શું છું એ તને નહીં કે? આદિત્ય મને કંઈ સમજાતું નથી. આ બધું શું છે? હું કહું છું ને કે હું કોણ છું. હું અને આદિ બંને એક સાથે એક ઓફિસમાં અરે હા ઓફિસમાં કામ કરતા હતા અને કરીએ છીએ. આદિત્ય અહીંયા ઘરે અને એ પણ હું નહોતી ને કોઈ લેડીઝને આ રીતે ઘરે. તું સમજી નહીં. એ હજી સવારે તારી પહેલા જ આવી છે. ખોટું બોલું. શું ખોટું બોલું છું? હા સાચું કે ને મસ્તી કરવાની આદત તારી મને ખબર છે પણ મસ્તી કરવાની રીતના મસ્તી કરવાની હોય આ કઈ જરૂરી નથી. હા આદિત્ય ક્યારે આવ્યા? કોણ? સાથે જ છીએ ક્યારના બંને. ક્યારના મતલબ? કાલ રાતના. શું બકવાસ કરે છે? હા ખોટું નહીં બોલ. હા મતલબ કે કાલ રાતના બન્યું હતું એવું કે એના ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી. વોટ? હા હા તે જ તો ફોન કર્યો હતો કે મારા ઘરમાં આગ લાગી ગઈ છે. હવે બચારી મારી ઓફિસમાં મારી સાથે કામ કરે છે ઓળખું છું તો મેં એને આશરો આપ્યો. એક શબ્દ પણ નહીં બોલતી. મેં એને આશરો આપ્યો અને એને અહીંયા રાતના રાખી મેં. હવે સવારમાં તું આવી ગઈ તો તને લાગ્યું કે આ ઘરમાં કેવી રીતે? હવે એને રાખીશ ને. તું જા બહાર જા. હું આવું છું. હું આ ઘર મૂકીને ક્યાંય નથી જવાની. ખબર છે? ઓફિસ જવાનો સમય થઈ ગયો છે સમજ તું. હું નથી જવાની ને. આદિત્ય એ કાલે આવી તો
તમારે મને ફોન કરીને જાણ કરાય ને, હું પણ ઘરે આવી જાત. શું કામ? આ રીતે કોઈ અજાણી છોકરીને આવી રીતે ઘરમાં ન રાખવી જોઈએ ને. હું ફોન કરવાનો જ હતો પણ બધું સડનલી બન્યું એટલે એ બચારી રડતી હતી. એના દુઃખને ભૂલાડવા માટે થઈને હું એની વાતોમાં પડ્યો હતો, તો મને યાદ ન રહ્યું કે તને ફોન કરીને બધી વાત જાણ કરું. ગોપી, આવી વસ્તુમાં મારે તને કહેવાનું, બધી વસ્તુમાં હા તું આટલું પણ ના સમજી શકે. અત્યારે મેં તને બધી સાચી વાત તો કરી કે નહીં? હા, સમજે છે તું જા, દીવાનું ધ્યાન રાખ, જા ફટાફટ જા. હું ઓફિસે જાઉં છું, આપણે સાંજે નિરાતે વાત કરીશું, ઠીક છે? હું નથી આવતી. કંઈ વાંધો નહીં, તમે લોકો ઓફિસ જાઓ. તમે લોકો એટલે કે ને તું આને મને શું કહેવાનું? તને દેખાતું નથી? મારી વાઈફને દુઃખ લાગી રહ્યું છે, ખોટું લાગ્યું છે એને. તું આ ઘરમાં છે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે એના મગજની અંદર. જો દેખાય છે, એના ચહેરા ઉપરથી લાગી રહ્યું છે કે મારા પર શક કરી રહી છે, શંકા કરી રહી છે, પણ એ તદ્દન ખોટી છે. સ્વીટી, પ્લીઝ સમજવાની કોશિશ કર. તો હવે શબ્દ પણ નહીં બોલ. હા, તું મને કે છો? ચાલ અમે જઈએ છીએ ઓફિસ. બાય. હા, હું તને સાંજે મળું. આદિ, ચાલ. સમજાઈ ગયું હવે મને કે રાતના મારી નીંદર હરામ કેમ થઈ ગઈ હતી. જ્યારે પોતાનો જ પતિ કોઈ બીજી છોકરી સાથે હોય તો નીંદર તો હરામ થવાની છે. તમને શું લાગે છે આદિત્ય કે આ બધી વાતની મને હવે ખબર પડે છે? હું તો ત્યારથી આ બધું જાણતી હતી જ્યારે તમે રાતના મોડે સુધી જાગતા, પોતાનો ફોન મચડતા, મને અને દીવાને સૂતા મૂકીને મોડે સુધી અગાશીમાં બેસીને વાતો કરતા. હું ચૂપ એટલા માટે હતી કેમ કે હું મારી દીવાની જિંદગી બગાડવા નહોતી માંગતી. મને નહોતી ખબર કે તમે તમારી હદ પાર કરી દેશો. તમે તમારી દીકરીને, પોતાની પત્નીને છોડીને કોઈ બીજી છોકરી સાથે રંગરેલિયા મનાવશો. અરે, હું તો એ જાણતી હતી કે તમે કુંવારા હતા ત્યારે પણ તમે આ જ કર્યું છે. મને થયું કે લગ્ન પછી અને ખાસ કરીને દીવા આવ્યા પછી તમે બદલાઈ જશો. પણ સાચું કહે છે લોકો કે પુરુષને કોઈ પામી શક્યું જ નથી. પત્ની હંમેશા પ્રેમિકા બનવામાં રહી જાય છે અને પ્રેમિકા પત્ની બનવામાં. ખરેખરમાં તો પુરુષ ક્યારેય કોઈનો નથી થતો, ક્યારેય નહીં. મમ્મી તમે કેમ રડો છો? નહીં તું, હું ક્યાં રડું છું? અને તું ક્યાં છે? નહીં, મેં જોયું તમે રડો છો. નથી રડતી બેટા. મારી દીવા મારી સાથે હોય પછી મારે શું કામ રડવાનું? હે ને? પપ્પા સાથે જે ઓલા આંટી હતા એ એના ફ્રેન્ડ હતા. હા બેટા, જેવી રીતે તારા ફ્રેન્ડ્સ છે ને, વિકાસ ભણે છે, નિરાલી ભણે છે ને, એ જ રીતે ડેડી સાથે એ આંટી કામ કરે છે એમની ઓફિસમાં. એટલે એ પણ એમના ફ્રેન્ડ હતા. ઓકે? અને તું આ રીતે મને કહ્યા વગર ક્યાં જતી રહી હતી? હું તો ક્યાંય નહોતી ગઈ. અને આગળથી ક્યાંય જાય પણ તું મને કહીને જવાનું. હું ક્યાંય નહીં જાઉં. પ્રોમિસ? હા. અને ખબર છે ને દીવા, મમ્મા છે ને એ ડેડી વગર રહી શકે છે પણ દીવા વગર ના રહી શકે. હે ને? દીવા તો મને મૂકીને નહીં જાય ને? નહીં જાય ને? પ્રોમિસ? પ્રોમિસ. ગુડ કર. અને હવે દીવા માટે શું જમવાનું બનાવું? આલુ પરાઠા. ઠીક છે, જા તું આરામ કર, હું તારા માટે આલુ પરાઠા બનાવ્યા. આદિત્ય, તમને ખબર નથી કે તમે તમારી મજાક મસ્તી પાછળ કેટલી મોટી ભૂલ કરી છે. પોતાની દીકરીનું ભવિષ્ય, ખુદનું ભવિષ્ય કંઈ જ નથી વિચાર્યું. ખબર નથી કે
કે તમારી આ ભૂલ આપણા ભવિષ્યને કઈ રીતે લઈ ડૂબશે. શું જરૂર હતી તમારે કોઈ પર સ્ત્રી સાથે કોઈ પણ જાતના સંબંધ રાખવાની? તમને તમારી પત્ની, તમારી દીકરી આટલો પ્રેમ કરતા હતા, એ પ્રેમ ના દેખાયો અને એવો થોડા ક્ષણ માટેનો પ્રેમ જોઈને તમે લાગણીમાં વહી ગયા. એકવાર એ પણ ના વિચાર્યું કે તમારા કુટુંબનું, તમારા પરિવારનું, તમારા સમાજમાં કેટલું ખરાબ નામ થશે. આદિત્ય, હાથ છોડો. શું હરકત હતી આ? હા, તારી શું હરકત હતી આ? તને સમજાતું નહોતું? મેં કીધું હતું કે ગોપી ઘરમાં આવી ગઈ છે તો તને સંતાવવા માટે કહ્યું હતું. તારાથી ઘડીક પણ સંતાવવાનું નહીં. શું કામ સંતાવ? હે, આ તારી પત્ની આવી ગઈ એટલે તું મને સંતાવવાનું કહે છો? તો તારે ઈ વિચાર આઈને હે કે જ્યારે તારી પત્ની નહોતી ત્યારે તું મને તારા ઘરે લઈ ગયો, મોટા મોટા સપના બતાવ્યા, એટલે શું એ બધું મજાક હતું? મજાક નહોતી, પણ તારે મને સાથ આપવો જોઈએ. શેનો આપું અને શું કામ આપું? રાત આખી તે મારી સાથે કાઢી છે. હે, જે વસ્તુની જાણ એને નથી, તારે એને જાણ કરીને ક્યાં જવું હતું? ક્યાં તું જવું? એવું ઈચ્છે છે કે મારી સાથે તું લગ્ન કરવા નથી માંગતી, મારા ઘરમાં રહેવા નથી માંગતી? તું છે ને હવે તારા નાટક બંધ કરો ને. લગ્ન કરવા નથી માંગતી, જોયું મેં. તું કેમ એવો બિહેવ કરતો તો જેમ કે તું મને ઓળખતો જ નથી? હે, તો શું કરું? એમ કહું કે મારી ગર્લફ્રેન્ડ છે? હા, મેં મોઢે કીધું તું ને એને? કીધું તું ને? હા, મોઢે કીધું હતું, મેં સાંભળ્યું હતું અને એટલા માટે જ મારે વાતને વાળવી પડી. શું કામ વાળવી પડે? જ્યારે તું મારી સાથે હતો જ આખી રાત, તે મારી સાથે રાત સ્પેન્ડ કરી છે અને પછી હવે અત્યારે તારે શું કામ ખોટું બોલવું પડે? સ્વીટી, સમજવાની કોશિશ કર. હે મારી પત્ની છે. આપણા બંનેના સંબંધ હતા નતા એવું તો નથી? હતા, હા, અને છે જ હજી. પણ એની માટે થઈને તારે થોડું પણ મારા માટે થોડું જતું ના કરી શકે તું? શું કામ કરું? જ્યારે તે આટલો ટાઈમ મારી સાથે કાઢ્યો તો મારા માટેથી તું જતું ના કરી શકે? આદિત્ય, હજી એ સમય નથી આવ્યો કે ગોપીને હું સાચી હકીકત કહી એ શકું. સમય કોઈ દિવસ આવતો જ નથી તારો. આ બધું મેં જોયું અને મારી પત્ની છે, મારી પત્નીના મગજમાં શંકા જાય છે, લામ કરો તેમ કરો પેલું કરો. અરે શું છે? સ્વીટી, સમજવાની કોશિશ કર. તું સમજ ને તો સારું છે. તો આ બધું નાટક કરતા પહેલા તારે છે ને વિચારવાની જરૂર હતી કે મારી વાઈફ નથી આને ઘરે લઈ જઈશ ને અચાનક ઈ ટપકી પડશે તો આને હું શું જવાબ આપીશ? બે સાઈડ ઢોલકી વગાડવી છે તારે? બોલવાનું બંધ કરીશ? હા, અને મારી વાત સમજીશ કે હું શું કહેવા માંગુ છું? હવે તું મારી વાત એક સમજી લે. હું છે ને આજથી તારા ઘરે જ રહીશ. એ ક્યારે નહીં બને. શું કામ ના બને? સ્વીટી, તું મારા ઘરે નહીં આવીશ. અરે તારથી જે થાય ઈ કરી લે. બાકી જો અહીંથી રજા પડે એટલે તારા ઘરે જ આવીશ, તારા ઘરે જ રહીશ અને તારી પત્નીની સામે રહીશ. હું જોઉં છું કોણ શું કરે છે. તો હું એ જોઉં છું કે તું મારા ઘરમાં કેવી રીતે આવે છે. હું Challenge? તને મારા ઘરમાં નહીં આવું. ચેલેન્જ આપે છે તું મને? ચેલેન્જ નથી આપતો, તને સમજાવી રહ્યો છું કે અત્યારે એ સમય નથી કે તું મારા ઘરમાં મારી પત્નીની સામે રહી શકે. હા, હું મારા કુટુંબ, પરિવાર, બધાની જગ્યાએ, સોસાયટીની અંદર તને સામે નથી લાવવા ઓ માંગતો. માય ગોડ! તો રાત વિતાવતા પહેલા, સંબંધ બાંધતા પહેલા તને તારી આ સોસાયટી ને સમાજ ને બધાનો વિચાર કેમ નો આવ્યો કે હવે સોસાયટી સમાજ આવી ગયું? સોસાયટી અને સમાજને પૂછીને તારા ઘરમાં લઈને આવ્યો તો તું મને? તું પણ મને પ્રેમ કરતી હતી ને, તો મારી તું સાથે મને લગ્ન કરતો કરવા હતો ને? માંગ. તું ય કરતો હતો ને? તો હવે આ બધું શું છે? હવે તું જે સમજે તે, તારે સમજવું જ ના હોય તો એમ સમજ. મારે તારી સાથે નથી રહેવું. અરે હવે તો કાયદેસર અહીંયા જો અહીંયા કાયદેસર તારે મારી સાથે જ રહેવું પડશે. યાદ રાખી લેજે. ઓફિસમાંથી રજા પડે એટલે તારા ઘરે જ આવીશ, બાકી બીજે ક્યાંય નહીં જાઉં. સ્વીટી, તું જે વિચારવું એ વિચાર, બાકી આ જ થશે. સ્વીટી, રસોઈ બનાવે છે. ક્યાં છે દીવા? શું કામ છે એનું? કામ શું હોવાનું છે? ખાલી પૂછું છું તને કે દીવા ક્યાં છે. જો થોડી વાત કરવા માંગતો હતો. આ સવારે જે કંઈ પણ બન્યું, સ્વીટીનો સ્વભાવ એવો છે એટલા માટે એવું કહી રહી હતી. બીજું તો પછી શું કરે છે તું? આ ઘરે લઈને શું કામ આવ્યો છો? હું નથી. તું અહીંયા શું કરે છે સ્વીટી? હા, શું કરે એટલે? અચ્છા, ગોપીની માફી માંગવા માટે આવી છો? હા, માગી લે. માફી માંગવા આવી છે સ્વીટી.
આણે સાચું કીધું. સાચી હકીકત જણાવવા આવી છું, પણ માફી માંગવા નહીં. અને તું શું કહે છે કે હું અહીંયા કેમ પાછી આવી? તને કીધું હતું ને કે હવે રહીશ તો તારા ઘરમાં જ રહીશ એમ. સ્વીટી, મતલબ અમારા ઘરમાં તમે શું કામ રહેશો? અમારા નહીં, અમારા. ચલો ને આપણા, હે એવું રાખી. હાથ છોડ હવે, બસો ને. અત્યારે રોકીશ નહીં. મારો છે ને ટોપિક તો હાવ છટકી ગયેલો જ છે. તારી બાયડીને છે ને કંઈક મારું ઊંધું જોતું કહેવાય છે, એની કરતાં ચૂપચાપ ઉપર સાંભળ. હાજી ગોપીજી, તમે શું કહેતા હતા? જુઓ, તમને પણ ખબર જ હશે કે અમારે બંનેવને એક દીકરી છે. તમારા બંનેવના સંબંધ આદિત્ય ગમે એટલું છુપાવવાની કોશિશ કરે, પણ મને ખબર પડી જ ગઈ છે કે તમે કેવા સંબંધોથી છોડાયેલા છો. એટલે પણ તમને બે હાથ જોડું છું, મારા ઘરમાં અથવા અમારા સંસારમાં આગ લગાડવાની કોશિશ ના તારો કરો. પતિ આખી રાત મારી સાથે રહી ચૂક્યો છે. સ્વીટી, અમારી વચ્ચે તું જે વિચારે છે ને, પરફેક્ટ એવા જ એ વાત સંબંધો છે, અને આજકાલથી નથી. એટલે આજે અમારા ઘર વચ્ચે ના આવો, આ ના કરો, તો એવા તો હાથ હું છોડી શકું તારી સામે? પૂરો વિશ્વાસ છે કે મારા પતિએ નહીં પણ તમે જેનો પીછો કર્યો હશે, અને આવા સંબંધ બનાવવા માટે તમે જ એમને મજબૂર કર્યા. હવે શાંતિ હો ને. શાંતિ તું રાખ, કારણ કે જ્યાં સુધી મારા સંસ્કાર બતાવીને મર્યાદામાં વાત કરું, તમે કહીને વાત કરું ને, એ મર્યાદા લાંઘવાની હવે મને જરૂર લાગે છે. તાળી એક હાથે ના વાગે, તાળી બે જ હાથે વાગે. જબરજસ્તી તારા પતિના ઘરમાં હું ઘૂસી ના શકું. તારો પતિ હાથ પકડી જ મને અહીંયા લાવ્યો હતો. ઉપરથી ભગવાન આવીને કહે ને તોય મને એ વાતનો વિશ્વાસ નથી કે મારો પતિ કોઈ સ્ત્રી પાછળ સામેથી પડે. વોટ? તાળી બે હાથે વાગે ને એ મને ખબર છે, પણ ક્યારેક તાળી માટે જબરદસ્તી હાથ પણ તે જ ખેંચ્યો હશે. એટલે મહેરબાની કરીને મને એમના ઉપરથી વિશ્વાસ ઉઠાવવાની કોશિશ કર્યા વગર આ ઘરની બહાર નીકળી જાય. ઉઠી તો ગયો જ છે વિશ્વાસ. આઈ નો, અંદરથી તો તને ખબર છે કે તારો પતિ કેટલામાં છે, પણ આદિત્ય છે ને એને હું લવ કરું છું, અને એ પણ મને સાચો લવ કરે છે. ઉપરના રૂમમાં છે, બેડરૂમમાં તમે બંને રોજ રાત્રે સૂવો છો ને, એ જ રૂમમાં અમે બંને સીધો ઉભો રહે ને, હવે તો ખબર પડી ગઈ છે બધી, શાંતિ રાખ ને. એ જ રૂમમાં આખી રાત અમે લોકોએ કાઢી છે, અને તું સમજે છે ને કે આદિત્ય સાથે મારા કયા ટાઈપના સંબંધ હશે. એટલે આ ઘરમાંથી જવાનું તું મને ના કહેતી. જો તને ઈચ્છા હોય તો તું ને તારી દીકરી બંને બિસ્તરા પોટલા બાંધો ને ગેટ આઉટ. સ્વીટી તું જઈ શકે And you છે. say get lost? Say. સ્વીટી, તને એવી તો ખબર જ હશે કે પ્રેમિકા ક્યારેય પત્ની નથી બની શકતી. અને પત્ની ક્યારેય પ્રેમિકા નથી બની શકતી એવી તને ખબર હશે ને? કે પછી ખબર પાડું હવે, કેમ કે તારું બહુ જ વધતું જાય છે. આદિ, હું આપણા રૂમમાં જાઉં છું. આપણા જ્યાં આપણે બંને આખી નાઇટ સ્પેન્ડ કરી હતી. ઠીક. મળીને બેબી ત્યારે છે ને બધી વાત કરીએ. હા, અને હવે આ ઘરમાંથી હું તો જવાની નથી. સો કઈ જમવા બમવાનું બનાવ્યું હોય એ તને કહું છું તો મને જરાક રૂમમાં પહોંચાડજે. હા, અને તમે જલ્દીથી રૂમમાં આવજો. વેઇટિંગ ફોર યુ. હા બેબી. આદિત્ય, જે જોઈને મને શરમ આવે છે, શું એવું કરતા તમને જરાય શરમ નથી આવતી? તમારી દીકરીનો પ્રેમ, તમારી પત્નીનો પ્રેમ એટલો ઓછો પડી ગયો કે તમે દુનિયામાં બીજી છોકરીઓ પાસે ઉછીનો પ્રેમ માંગવા ગયા. શું લગ્નના 4-5 વર્ષ જ થવા પછી કોઈ પણ પુરુષના મનમાં પોતાની પત્ની માટે પ્રેમ મરી જતો હોય છે? આ દુનિયા જે બધું બોલે છે કે પુરુષ ક્યારેય કોઈનો નથી થતો, પણ હું એક અભિમાનમાં જીવતી હતી કે મારો પતિ માત્ર મારો જ છે. શું આ વિશ્વાસ રાખ્યો એ મેં ભૂલ કરી? આદિત્ય, હું તમને પૂછું છું, છે તમારી પાસે કોઈ જવાબ? આ બધું કરતા પહેલા તમે આપણી દીવાનું ભવિષ્ય વિચાર્યું હતું?
એની અંદર શું સંસ્કાર આવશે એ વિચાર્યું હતું. આ દુનિયા જો આ વાતની જાણ થઈ જશે તો દીવાને બધા એમ કહેશે કે તારે એક નહીં પણ 2 માં છે. શું આ ઝેરના ઘૂંટડા મારી દીવા પી શકશે? બસ ગોપી, નહીં સંભળાય મારાથી આ બધું, નહીં સંભળાય. તમે જ કરેલા આ ગંદા કામ તમે સાંભળી નથી શકતા. હું જોઈ કઈ રીતે શકતી હશું એનો વિચાર નથી આવતો. અગ્નિની સાક્ષીએ જે વચનો આપ્યા હતા, શું એ વચનો તમને બિલકુલ યાદ નથી? અહીંયા સૂતી છે ને 70 ફેણી. ઉઠ, ઊભી થા કહું છું. શું કામ ઊભી થાઓ? મને ઊંઘ આવે છે. ઉઠ ને. ઊંઘ આવે છે તો અહીંયા હું સૂઈશ, કેમ કે આજથી આ રૂમ મારો છે. હો બેટા. નહીં, આ મારા મમ્મી ડેડીનો રૂમ છે, આ તમારો રૂમ નથી. બહુ બોલે છે તું તો. તારી માં છે એમ તારી આ ચીપડી વધી ગઈ છે હે? હવે પ્રેમથી બહાર જઈશ કે એક મારું તને? હું બહાર નહીં જવા, મારો મમ્મી ડેડીનો રૂમ. એ તારી માં હશે ઈ, હો ને? પણ ઈ તારો ડેડી હવે નથી રહ્યો બેટા. હો એ હવે આને શું કેવું આટલી અમથી ને. ચાલ 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 ઉઠ, નીકળ. હું નહીં જાઉં. મારીને કાઢું કે ઊભી થાય છે? ચાલ ગુડ. ટાટિયા નીચે લે. હાલ. આહા. જો ને સૂતી તો કેમ આખો રૂમ કરી નાખ્યો છે. એસી બેસી મસ્ત છે. હવે કઈક મજા આવી. આદિત્ય, તને શું લાગતું હતું કે તું મારી સાથે ખાલી મોજ મસ્તી કરીશ ને હું તને આમ મૂકી દઈશ? ઈ આ સ્વીટી નથી હો. ઈ તારી પત્ની હશે ગોપી, એકદમ ભોળી ફટાક. પણ હું એવી નથી. તે મારી સાથે રાત કાઢી છે, આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, તો હવે તને હું કઈ રીતે છોડી દઉં? રહીશ તો હું આ જ ઘરમાં, અને કદાચ મજબૂરીમાં તો મજબૂરીમાં તારે રીતે મારી સાથે આ જ ઘરમાં રહેવું પડશે. અને હુંય જોઉં છું કે તું કેમ નથી રહેતો મારી સાથે. ચાલ સૂઈ જાય. આહા. દીવા અહીંયા કેમ સૂતે છે? દીવા પેલા આંટી એ મને રૂમથી બહાર કાઢી મૂકી, અને એ આંટી જ્યારથી આવ્યા છે ત્યારથી ને બધાને બહુ હેરાન કરે છે. એ આંટી બહુ ગંદા છે. એના ઘરે ક્યારે જશે? હા બેટા, એ જતા રહેશે એમના ઘરે. પણ તને રૂમની બહાર કેમ કાઢી મૂકી? શું કહ્યું તને? મેં કાંઈ નહોતું કર્યું. હું બસ સૂતી હતી. મેને જગાડીને એમ કીધું કે જા તું અહીંયા રૂમથી બહાર નીકળ, મારું છું. ખબર નહીં કેટલી ખરાબ વ્યક્તિ છે આ. કોકના પતિ પર તો કબજો કરી જ બેઠી છે, કોકના સંતાનને દુખી કરે છે. કઈ વાંધો નહીં બેટા, મમ્મા અને દીવા હોલમાં સૂઈ જશે. નીચે સૂઈ જઈશ ને મારી સાથે. એ આંટી જતા રહેશે, અને જો એ આંટી નહીં જાય ને તો આપણે બંને જતા રહીશું. આપણે ગંદા આંટી સાથે નથી રહેવું. ઓકે, સૂઈ જા બેટા. ઓકે ચલ, તો પછી મમ્મા સાથે નીચે ચલ. ગોડ,
વાહ, આ તો પેલું કહેવાય ને કે સોનામાં સુગંધ પડી ગઈ. હા, ભગવાન મારી સાથે છો. હવે આદિત્ય તું ક્યાં જઈશ? આઈ એમ પ્રેગ્નન્ટ નાઉ. હવે ગમે તે થાય, તારે મને આ ઘરમાં રાખવી જ પડશે અને અપનાવી જ પડશે, કેમ કે હવે તો તું પીછો છોડાવી શકે એમ જ નથી. કીધું હતું તને કે આ મજાક મસ્તી બહુ ભારી ના પડી જાય ને એનું ધ્યાન રાખજે, પણ નહીં, મને એમ હતું કે મને એના ઘરમાં બેસાડશે, પણ જેવો એની પત્ની સામે આવ્યો ત્યાં તો આખી બાજી પલટી ગઈ. પણ જો તો ઈશ્વર કેટલા મહાન છે, એમણે તે આખો ખેલ પલટી નાખ્યો. હવે આવશે મજા. હવે આ ખુશ ખબર હું બધાને દઈશ તો ખરા ને. હાદી, આને મૂકો ને. કોંગ્રેચ્યુલેશન. સ્વીટી શું છે આ બધું? ધક્કા ના મારો, ધીમે. મારે તમને એક ગુડ ન્યૂઝ દેવાના છે. મારે નથી સાંભળવા. હા, તારી પાસે રાખ. બેટા સરખા હેન્ડ વોશ કર લે. સાંભળવા તો પડશે જ, નહીંતર થોડા સમયમાં સામે એમને આવી જશે બધું. કહેવા શું માંગે તું? હું તમારા સંતાનની માં બનવાની છું. આઈ એમ પ્રેગ્નેન્ટ. પ્રેગ્નન્ટ? શું બકવાસ કરી રહી છે તું? એ અવાજ નીચે. બકવાસ નથી કરતી, જે હકીકત છે ને એ જ જણાવું છું. હું નથી માનતો. શું નથી માનતો? તું જે કહી રહી છે એ. અરે તું માન કે ના માન, જે થવાનું હતું એ તો થઈ ગયું. નાઉ આઈ એમ પ્રેગ્નેન્ટ. હવે તો હું તારા બાળકની માં બનવાની છું, એટલે તારા માનવાના માનવાથી મને કઈ ફરક નથી પડતો. મને પડે છે ને ફરક. કેમ ભાઈ? મારી પત્ની છે ઘરમાં, હા, અને દીકરી પણ છે. ઓહો, હવે જનાબને વિચાર આવ્યો એની પત્નીનો. જ્યારે પત્ની ગઈ હતી એના પિયરે ત્યારે તો ઉપર રંગરેલિયા મનાવી લીધી. આ એનું જ પરિણામ છે. તો હવે તને સમાજ, પત્ની, જેનો વિચાર આવે ને એનો. જો હવે તો તારે મને અપનાવી જ પડશે. શું કામ અપનાવી પડશે? ચાલ મારી સાથે. ક્યાં? હોસ્પિટલ. કેમ? હા, બાળક નથી જોતું મારે. અરે તારે નથી જોતું, મારે જોઈએ છે ને. શું બકવાસ કરે છે? બકવાસ નથી કરી રહ્યો, સાચું કહી રહ્યો છું. અરે ચાલ મારી સાથે. અરે હવે તું આ ઘરમાં પણ નહીં રહે, સમજી તું? ક્યાં જાઉં છું? ક્યાં જાઉં છું? બાળક પડાવવા જાય છે. બુદ્ધિ નથી એનામાં. આદિત્ય, એક પાપ તો કરી ચૂક્યા છો. એક દીકરીના બાપ થઈને હજી બીજું પાપ કરવા માંગો છો. શરમ જેવું કઈ છે? ગોપી, મારી સામે જોઈને વાત કરો ને. કે પછી એટલી હિંમત નથી રહી? નથી રહી હિંમત. નથી જોઈ શકતો તારી સામે. ભૂલ મારાથી થઈ છે, માનું છું. ક્યારેય નહોતું ધાર્યું કે સ્વીટી આવી નીકળશે. હું આવી નીકળીશ એટલે હું તો મારી ફરજ બરાબર નિભાવું છું. જેને પ્રેમ કર્યો એની સાથે જ ઘરમાં રહું છું. હું ક્યાં બહાર કોઈની સાથે પત્ની હોવા છતાં રંગરેલિયા મનાવા ગઈ હે ને ગોપી? સાચી વાત છે. વાંક તમારો જ છે. સ્વીટી પર શું કામ ઢોળો છો? એને તમને આમંત્રણ તો નહીં જ આપ્યું હોય ને કે તું મારા જીવનમાં આવ. અને આમ પણ તમે પોતે જ તમારી પત્ની હોવા છતાં પ્રેમિકાને આ ઘરમાં લાવ્યા છો. એની સાથે રાત પણ તમે જ કાઢી છે. એક સંતાન હોવા છતાં પણ, પત્ની હોવા છતાં પણ બહાર પ્રેમ શોધવા માટે ગયા છો. અરે તારા પતિએ તો મને મોટા મોટા સપના બતાવ્યા હતા કે હું ગોપીના ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. પછી તારે જ આ ઘરમાં રહેવાનું છે. તું જ મારું બધું છો, તું જ મારું આ છો ને તું જ મારું તે છો ને હવે લે હું જ અહીંયા છું. શું કરીશ તું? વાહ, પોતાની પત્નીને અંધારામાં રાખીને બીજી વ્યક્તિને આવા સપના બતાવવાને એ ધર્મની દ્રષ્ટિએ તો બહુ મોટો ગુનો છે. બની શકે કે કાનૂની દ્રષ્ટિએ હવે બહુ બધું બદલાઈ ગયું છે. એક પત્ની હોવા છતાં પણ બીજી પ્રેમિકા હોઈ શકે, અને એ કાનૂની ગુનોય નથી. એટલે તમે તો કરવાના જ ને. તમારા જેવા પુરુષોને તો આ જ જોઈતું હતું કે કંઈક આવો કાનૂન આવવો જોઈએ કે પત્ની હોવા છતાં પણ અમે બહાર મોઢા મારતા ફરીએ. અને એટલા માટે જ તમે આની સાથે રંગરેલિયા મનાવ્યા ને. તો બસ આદિત્ય, હવે આની સાથે જ રહો અને એના બાળકના પિતા બનો. આમ પણ મારી દીવાનો બાપ બનવાની કોઈ લાયકાત જ નથી તમારામાં. જો તમારામાં આવી લાયકાત હોત ને
તો તમે આવા કામ કર્યા જ ના હોત. હું તને અને દીવાને ખોવા નથી માંગતો. તો પછી શું કામ કર્યું આ બધું? કીધું ને કે એન્ટરટેન. તમારા માટે તો એક મજા હશે ને, સંબંધો સાથે ખિલવાટ કરવા, લાગણીઓ સાથે ખિલવાટ કરવા. આજ તો તમારું કામ છે. તમને ખબર નથી આદિત્ય, તમે અત્યારે કેટલા લોકોની આત્માને ઠેસ પહોંચાડી છે. હજુ મારા પિયરમાં તો કોઈને ખબર પણ નથી કે તમે આટલા ખરાબ માણસ છો. મારા મમ્મી મારો ભાઈ હોવા છતાં તમને મારા ભાઈથી એ વિશેષ એમનો દીકરો માને છે. જ્યારે એમને ખબર પડશે કે એમના જમાઈના કરતૂતો આવા છે, ત્યારે એમના પર શું વીતશે? એમનો વિશ્વાસ તૂટશે, મારા ભાઈનો, ભાભીનો. મારી દીવા જ્યારે મોટી થશે, એને ખબર પડશે કે એના બાપે એ જ્યારે નાની હતી ત્યારે આવા કામ કર્યા છે, પર સ્ત્રી સાથે ખરાબ સંબંધો રાખ્યા છે. એના પર શું વીતશે વિચાર્યું છે? નથી વિચાર્યું. બસ તો હવે આખી જિંદગી વિચારતા રહેજો કે તમે શું કર્યું છે. જ્યારે તમને ભાન થશે ને આદિત્ય, બહુ મોડું થઈ ગયું હશે. કોફી એટલું મોડું કે પાછા ફરીને હું અને દીવા કે કોઈ તમને જોવાય નહીં મળે. તમારી સામે અંધકારથી વિશેષ બીજું કંઈ જ નહીં હોય. સ્વીટી જતી રહેશે આ ઘરમાંથી. હો, હજી તું એમ કે છે? આ ઘર મૂકીને હું ક્યારેય નહીં જાઉં. બની શકે કે એ જતી પણ રહે, એના પહેલા હું જતી રહીશ. કેમ કે એ સ્ત્રી હોવા છતાં એણે બીજી સ્ત્રી સાથે દુશ્મની કરી છે. પણ એના સંસ્કાર છે, મારા નહીં. એને આ ઘરમાંથી કાઢી મૂકશો તો એ આડું પગલું ભરશે અથવા તો આ બાળકને મારી નાખશે. અને હું કોઈ બાળકની કે કોઈ સ્ત્રીની દુશ્મન ના બની શકું, કેમ કે હું પણ એ બાળકની માં છું. એ ગમે તેવી હોય, પણ એની અંદર એ મમતા તો જાગશે ને, ત્યારે એને કેટલું દુઃખ લાગશે. પણ તમને કોઈના સુખ કે દુઃખ સાથે શું લેવા દેવા? હું પણ કોની સામે ભાષણ કરું છું કે જેને કોઈની લાગણીઓની કદર જ નથી, કોઈના પ્રેમની કિંમત જ નથી. છે કોફી, સમજો છું, પણ હવે સમજણ કઈ કામની નથી. હું કઈ કહેવા જઈશ તો નથી નિર્દોષ સાબિત થવાનો કે ગુનેગાર તો સાબિત થઈ જ ગયો છું. તમારે કંઈ સાબિત થવાની જરૂર જ નથી. હું અને દીવા અત્યારે જ આ ઘર છોડીને જઈએ છીએ. નહીં હું ડેડીને છોડી ક્યાંય નહીં જાઉં. કોફી, કયા ડેડી બેટા? જેને બાપ બનતા આવડતું જ નથી, બસ બાળકને જન્મ દેતા આવડે છે. ક્યારેક બાપ બનો ને સાચી દ્રષ્ટિથી તો સમજાય કે માવતર બનવું પણ નસીબવાળાનું કામ હોય છે. બસ બેટા, મેં કહ્યું ને, આપણે જવાનું છે તો જવાનું છે. આ ઘરમાં હવે આપણી કોઈ જગ્યા નથી. કોફી પ્લીઝ છોડીને નહીં જા મને. તમારી સાથ આપવા વાળી તો આવી ગઈ છે, હવે મારા સાથની શું જરૂર? અને તું, તારું બાળક આવશે ને પછી સમજાશે. અને જો કોઈ આદિત્યને છીનવવાની કોશિશ કરશે ને તો વધારે સારી રીતે સમજાશે કે જ્યારે માની મમતા લાજે, જ્યારે કોઈ પતિ પત્નીને અલગ કરે, ત્યારે એની વેદના શું હોય. ગોપી, વધારે ના બોલીશ હો ને. મારા આદિત્યને કોઈ છીનવી નહીં શકે. અને તું જા, હવે જાતી હોય તો અહીંથી. તારો આદિત્ય? તને લાગે છે કે આ માણસ આ કોઈનો થઈ શકે? જે પોતાની પત્નીનો ના થયો, જે પોતાના માવતરના સંસ્કારનો ના થયો, ફૂલ જેવી નાની દીકરીનો બાપ ના થઈ શક્યો, એ તારો પતિ થઈ શકશે? ક્યારેય નહીં. જે માણસ પોતાની પત્નીનો, સંતાનનો, માવતરનો ના થઈ શકે ને, એ જીવનમાં કોઈનો નથી થઈ શકતો. મગજમાં આવો વેમ હોય ને તો આ વેમને કાઢી નાખશે. પણ મને હવે કોઈ ફરક નથી પડતો. તમને શું લાગતું હતું કે તમારા આ બધા ચક્કરની મને અત્યારે ખબર પડે છે? તમે જ્યારે છુપાઈને ફોનમાં વાત કરતા હતા ને, ત્યારથી મને ખબર છે. તમને શું લાગતું હતું કે તમે મને એવું કહેતા હતા કે તમારી ઓફિસમાં બધી પ્રોબ્લેમ્સ ચાલે છે? એ હું માની લેતી હતી માત્ર તમારી સામે. જો નાટક કરતા તમને આવડે છે તો મને આવડે છે, પણ મારા નાટકો મારી દીકરી ઉપરથી પિતાનો છત્ર છાયો ના ઉઠી જાય ને એના માટે ના હતા. મને લાગતું હતું કે તમે આજ સુધરશો, કાલ સુધરશો,
પણ નહીં, જે માણસને અયાશીનો શોખ હોય ને એ ક્યારેય ના સુધરી શકે. તમારા ઘરે પણ ભગવાને એટલી જ દીકરી આપી છે આદિત્ય કે તમે કોઈની દીકરીની જિંદગી ના બગાડો, તમે સમજી શકો. પણ તોય તમે ના સમજી શક્યા. અને તમને શું લાગે છે કે હું મારી દીકરીનું પાલન પોષણ એકલી નહીં કરી શકું? એક માં પોતાના સંતાન માટે પારકા કામ પણ કરી શકે. એને મોટી કરવા માટે ગમે તેવું નીચું કામ કરવું પડશે ને તો હું કરીશ, સિવાય કે મારા ચારિત્ર્ય ઉપર આંગળી ઉઠે એવું કોઈ કામ નહીં કરું. કેમ કે મને મારા દીકરીની ભવિષ્યની પડી છે. તમને ના પડી હોય તો કંઈ નહીં. અને એટલે જ આજ પછી મારી દીકરીનું કે મારું મોઢું જોવા માટે ક્યારેય પાછા ન આવતા. રો તમારી નવી પત્ની સાથે. કોંગ્રેચ્યુલેશન્સ કે તું આદિત્યના સંતાનની માં બનવાની છે. અને તને પણ દીકરી જ થાય ને તો સારું. તને સમજાશે કે કોઈ દીકરીના જીવનમાં કે એના લગ્ન જીવનમાં ક્યારે આગ ના લગાડવી જોઈએ. ચાલ બેટા. દીવા, તમારા ગંદા હાથ મારી દીકરીને ટચ પણ નહીં કરતા. ચાલ બેટા. હા, વાવ, ફાઇનલી મને જે જોતું હતું એ મળી ગયું. આ ઘરમાં જે બે કાંટા મને ખૂંચતા હતા ને એ બંને કાંટા આ ઘરની બહાર જતા રહ્યા. તું જેને કાંટા કહી રહી છે એ કાંટા નહોતા. મને સમજતી હતી, મને જાણતી હતી, છતાંય મારી સાથે રહેતી હતી. જ્યારે મેં બધી જ હદ પાર કરી નાખી ત્યારે એણે આ પગલું ભર્યું છે. અને એ કાંટા તરીકે સાબિત થઈ ગઈ કે એ મને વાગી નથી, પણ પોતે હવે આ સમયમાં ક્યાં જશે, શું કરશે, દીવાને કેમ સાચવશે, કંઈ પણ વિચાર્યા વગર નીકળી ગઈ છે. ગોપી જે કંઈ પણ બોલી એ બધું સાચું બોલી છે. ભૂલ તો મારી હતી જ. આટલી સારી પત્ની મળી હતી, આટલી સારી દીકરી હતી, ખબર નહીં હું શું ગોતવા માટે નીકળ્યો હતો. હે, તો આટલું બધું તારું મન એનામાં હતું તો હવે ખાલી તું એટલો જ વિચાર કરજે કે સાચા દિલથી એને પ્રેમ કરતો હતો ને પૂરેપૂરું મન એનામાં હતું, તો પછી આ મન બીજે લાગ્યું કઈ રીતના?